આવી સારું છે આવી તો લમ મને છે ને બહુ ભૂખ લાગી છે ખાવાનું દે જલ્દી હાલ હા આટલો બધો હું કામે દારૂ પીને આવો છો? દારૂ કોણે પીધો છે? મેં કઈ દારૂ નથી પીધો. ના મેં પીધો. તે પીધો દારૂ? અરે દારૂ ન પીવાય, દારૂ છે ને બહુ ખરાબ વસ્તુ છે. આમ સેટા મરો ભાઈ સાવેસ નોકરી તમારા મોઢામાંથી ને મરો મરો કેમ કરસ? તારો ધણી છું હો, બોલવામાં ધ્યાન રાખજે નકર મજા નહીં આવે તો કહી દઉં છું. કરમ ફૂટી ગયા મારા. ઈ જે હોય ફૂટી ગયા હોય કે હંધાઈ ગયા હોય એવું કઈ જાણતો નથી. ખાવા દે હાલ, ભૂખ લાગી છે મને. હા દારૂડિયાઓને કઈ ભાન જ ન હોય, ગમે એટલું બોલો ને એ ઊંધું જ સમજે ઈ. દારૂડિયો કોને કહેશો હે? હું કઈ દારૂ નથી પીતો. ના તમે શરબત પીને આવ્યા નહીં? શરબતમાં જ પીવાનું હોય તો જ તે મજા આવે. લ્યો કરો વાત. વરિયાળીના શરબતમાં પી ને એને દારૂ નો કહેવાય, એનો છે ને નશો કહેવાય, નશો. હા અને નશો માણા કરે ને એટલે આ સેટાર્યો પેલા દુનિયા જીતી જાય, આખા ગામનો રાજા બની જાય, રાજા મુખે બની જાય. રાજા નહીં, એક દી રોડ ઉપર રહેવાનો વારો આવશે. રોડ ઉપર છે ને મારે રહેવાનો વારો ન આવે. મારા બાપ પાસે છે ને બહુ કાવડિયા છે, બહુ જાજા. ઈ કાવડિયાનો તો દારૂ ઢીસો છો તમે. હા તે મારા બાપના પૈસાનો પીવું છું, તારા બાપના પૈસાનો પીવું છું તે મને હું કામ રોકશો તું? હે એ રોકે જ ને, આ દારૂ હારો નથી. આ જો ને આ તમારું શરીર ખોખલું કરી નાખ્યું છે પી પી ને. કોકલું નથી, આખું ભરેલું છે અંદરથી. નીકળો દારૂ પીરો દારૂ. હે ભગવાન કોઈ વાતમાં સમજતા નથી. મારે નહોતો પીવો અને મને પાયો રે. આ મારા દોસ્તારો છે ને, મેં હાથ જન્મે એટલા બધા ફોન કર્યા છે ને તો મને છે ને મારા દોસ્તારો મળ્યા, ઓલો નીલ્યો અને સત્યો. અરે અમે 3 જણા બેહીને એટલી બધી મજા આવે ને. હા દોસ્તારો ભેગા લગ્ન કરી લ્યો ને. ગાંડી હું થઈ મારી ગયા હારે કર્યા. ગાંડી સામે આવી દોસ્તાર વાળે લગ્ન કરી લે એટલે હે? હા તમને ઈ હારા લાગે છે ને? હલે આ વાતું બંધ કર અને હાલ ઊભી થા, ઊભી થા હાલ. મારે ક્યાંય નથી ઊભું થવું, અંદર પડ્યું છે ખાવાનું લઈ લ્યો. ખાવા દે. તારા ધણીને કેમ ના પાડશો હે? હાલ ખાવાનું કાઢ હાલ. પણ તમે જાવ ને ત્યાં તૈયાર જ છે હંધુઈ. એ અમને અહીંયા લઈને આવ્યો ખાવાનું, કીધું ને હું અંદર નહીં આવું. જા હાલ. માર નથી આવું, આ તમારા પાસે બેહું છું ને તોય મારું માથું દુખે છે. માથું શું કામ દુખે? તારો ધણી છું, મારી પાસે છે ને તારે ઊભું રહેવું પડે. મારા મોઢામાં કોળિયો દેવો પડશે તારે. આ બોલો છો ને તોય હામાં થૂક ઉડે છે. એ ચૂક ન હોય, તને ખબર ન પડે. એ બધી એ છે ને એવું થાય જ તે. જા. તમે તો મારી જિંદગી બગાડી નાખી છે. હાવ અરે જિંદગી ત્યાં બગાડી મારી. મને કઈ બધું જે કઈ કરું છું ને કરવા નથી દેતી તું. જા ખાવાનું લઈ આ, કીધું ને તમે એકવાર. મારું માનો છો? આ દારૂ ઢીસવા તો જાવ છો, રોજ ના પાડું તોય. મારો દોસ્તો એમ કહે ને એમાં તો કરી, એટલે મને છે ને બહુ ટોક નહીં કરવાનું. આ હજી સમજી જાવ, કહું છું કે આ દારૂ મૂકી દ્યો, આ હારો નથી. આ જિંદગી બરબાદ થઈ જાહે. હું કામ મૂકી દઉં હે? તારા બાપના પૈસાનો પીવું છું. જા જા નકર એક ના ખાય હમણાં. હાલ ખાવાનું લઈને આવી જા. એ ધણી આરે બે ફોટો કરે છે તે મારી બેટી સમજે છે હું પાણીને આવ્યો કે એ મને લાવી. મારે આમે વિચારી મારે લે એ આપણા દીકરાએ ખરી ઉપાધિ કરી છો. નથી કામકાજમાં ધ્યાન આપતો, નથી કંઈ કેવી તો એમ કરતો, બસ હામો પડે જ્યારે હોય ત્યારે. અને આ સંગત કેવી બગડી ગઈ છે. આ એ ઓલા બધાય પીવે એની હારે રહીને એટલે એની હારે પીવા શીખી ગયો છે. અને ઘરે આવે ને તો બાયડીને મારે. આ શું કરવું આનું કાંઈ ખબર નથી પડતી. આ સમજાવ્યો સમજતો નથી. એને ભણાવ્યો ગણાવ્યો હે, હવે કોની સંગતમાં આવી ગયો છે ખબર નહીં. આ રખડું દોસ્તારો બધા ભેગા થાય ને એટલે કામકાજ કરવું નહીં, એ ગામને ચોરે બેહીને ગપ્પા મારવા કાં જુગાર રમવો. અને હાંજ પડે ઓલો નથી પુલ બન્યો ત્યાં નીચે જઈ અને બસ બધા ઠરકા લગાડે એ બેઠા હોય નદીમાં પાળે અને બસ દારૂ પીવા સિવાય કંઈ કામ કરતા નથી. એ આ પહેલાં તો આવો નહોતો. એ હમણાં આ બધા દોસ્તારની વાદે સડ્યો છે ને આ એમાં પીવા માંડ્યો. નકર લાગતું હતું કે આપણા છોકરાને આવી સંગત થાય એમ. હવે કેટલું મંદિરે જાતો, દેવ દર્શન કરતો, આપણને પગે લાગતો સવારે ઉઠીને. હે
પણ કોણ જાણે સંસ્કાર તો હાવ ભૂલાઈ ગયા છે ને. આ બધી સોબતની અસર બહુ હોય હો. હા આ નથી કહેતા જેવો રંગ એવો સંગ. આ બધા આવા જ હશે એની હારે રહી ને બધાય. આ બીજા પિતા છે એના મા બાપે કંઈ નહીં કહેતા હોય. હવે બધાના મા બાપ દુઃખી તો હોય જ, પણ હવે આ છોકરાઓ છે ને એ છે ને ડઠ્ઠર થઈ ગયા હોય, એ નફ્ફટ થઈ ગયા હોય. ગમે એટલું કહો ને એમાં કાંઈ ફેર પડે નહીં. ઉપરથી વધારે કેવી ને એમ હામાં હાલે. આપણે કેવી કે સુધરી જા એટલે એમ કે હું સુધરેલો જ છું લે. હવે એને એ પોતાની જાતને સુધરેલા ગણે ને આપણને એ બગડેલા ગણે. એમ કે તમે બધા છે ને નશો કરો છો, હું કંઈ નશો નથી કરતો, હું તો મોજ કરું છું મોજ. અને આવી મોજ તો છે ને કરવી જ જોઈએ. આપણને સલાહ આપે લે આ બધા પાછા. અને જો આ બાયડી ઉપર હાથ ઉપાડે છે, કાલ સવારે બાયડી વહી જાય પછી કેટલોક માર ખાય. માર ખાવાની સહન કરવાની રીત હોય કે નહીં? અરે આ વહુ છે ને બિચારી ગરીબ ઘરના પરિવારમાંથી આવે છે બરાબર, એટલે એ માર ખમી લે છે. અટાણ જો થોડી રૂપિયાવાળીની ઘર અટાણ જો થોડા રૂપિયાવાળાને છોકરી હોત ને તો કયું નહીં વહી ગઈ હોત તો મહેન્દ્રને છે ને ખબર પડી ગઈ હોત કેટલી બી હો થાય ને. સાચી વાત છે તમારી. આ તો બિચારીને ખબર છે કે હું ત્યાં જાય તો મારું નહીં પૂરું પડે. બાપની ઘરે એટલે માર ખાઈને પડી રહીશ. બીજી હોય ને તો કેદુની વહી ગઈ હોય. હવે આ છે ને મહેન્દ્ર સમજે ને તો સારું, નકર આ એનું ઘર ભાંગશે. એના મનમાં છે ને ભગવાન વસે અને એને કંઈ સારી સદબુદ્ધિ આપે ને તો સારું છે. નકર છે ને એ આપણો ભવય બગાડશે. અને ગામમાં છે ને આપણને લોકો નપાણિયા કહે બરાબર છે. અને કે ફલાણા ભાઈનો દીકરો પીવે છે, નામ તો આપણું જ ખરાબ થવાનું છે ને. નામ ખરાબ થયા તો ભગવાનની મહેરબાની છે કે આપણે છે ને દીકરી નથી, વાહે કોઈ પરણાવવાનું નથી. નકર છે ને એ પરણી શકે એમ નથી. કે આવું ભાઈ એનો કરતો હોય જીગરમાં, હે આપણું નામ કેવું ભગવાન હોય. કોઈ સંબંધ લઈને આવે, કોઈ હારા કોઈ ક્યાંય ન નાખે સારું, તો કોઈ ઠેકાણું ન બતાવે. આ તો એક પૌણી ગયો છે એટલે ઠીક છે, એ બધું તો ઠીક, પણ આ કાંઈ દારૂ થોડું સારું છે. એને એમ હોય કે હું એક સારા કામા કરીને આવું. અરે કોક દી પીને વધારે ક્યાંક પડ્યો હશે ને કોક કૂતરા બૂતરા ફાડી ખાય ને તો એને ખબર નહીં રહી. અને પછી છે ને એ કૂતરા ખાય તો જંગલી કૂતરા હોય બરાબર છે, ક્યાંક રોગ લાગુ પડી જાય, હે અડકવા બડકવા થઈ ગયો ને તો કમોતે મરશે. આ બોલાય નહીં આપણેથી, આપણો દીકરાનું આવું થાય. પણ હવે શું કરવી? હા એ તો બળેતરા બોલાવે, શું કરું? આપણે જોવી જ છે ને. આ ગામમાંથી સીમમાં, આ ગામની સીમમાંથી ક્યાંક આવતા હોય, ક્યાંક વળી શહેરમાંથી આવતા હોય તો ઓલા ગટરના ઢાંકણા ઉપર સૂતા હોય લે પીને. અડધા ગટરમાં હોય ને અડધા તો રોડ ઉપર ફૂટપાથ પર પડ્યા હોય. વાહનો જતા હોય આવતા હોય, કોઈક પગ છૂંદી નાખે, કોઈક માથું ફાડી નાખે, એને કાંઈ ફિકર ન હોય. આંકવાનું ધ્યાન રાખવું પડે. બોલો એ તો છે જ ને, એ પીને પડ્યા હોય એને થોડી ખબર હોય નશામાં હોય કે હું ક્યાં સૂતો છું, ઘરે છું કે રોડ ઉપર છું. પણ એવા કયા દુઃખના ડુંગર તૂટી ગયા છે એની ઉપર કે દારૂ પીવો પડે? હે કામ કરવા માંડે સવાર આજ આવીને સૂઈ જાય શાંતિથી. શરીર થાકે ને તો આરામય થાય. એક કામ કરો ને હમણાં છે ને રેઢો જ ન મૂકો. આખો દી તમે હારે ને હારે ખેતર રાખો, નવરો પડે તો જાય ને પીવા. કંઈક તો કરવું પડશે, એનો નિકાલ તો લાવવો જ પડશે ને. આમને એમ થોડું હાલશે. કઈ કાંઈ નહીં, સારું હાલો. બટા એ બટા હું છે ને હા તારા હૈયાની વેદના બધી જાણું છું. આજો હા મારો દીકરો તને કેટલી મારઝૂડ કરે છે, તોય તું બધું સહન કરશો. મને હંધી ખબર છે. વાહ, તમારી હંધે વાત હાસી. હા મને રોજ મારે છે, મને ખબર છે. હા દારૂ પીને આવે છે હે, પણ હું કરું? હે મારા કર્મમાં એવું લખ્યું હોય છે. હે આયલા રાખે, બીજું તો હું કરું? બા નથી સમજતા. બટા આ જો અમે એટલું સમજાવી છીએ પણ એ સમજતો જ નથી. એકનો બે જ નથી થતો. તારા બાપુએ એટલો સમજાવ્યો, હું એટલો સમજાવું છું, પણ સમજતો જ નથી. અને આ છે ને આ તારું દુઃખ મારાથી નથી જોવાતું. બા એમાં એવું છે ને, હા એના દોસ્તારું છે ને એને બગાડે છે, બાકી કઈ વાંધો નથી. સમજાણું પેલા ક્યાં આવા હતા? ના રે ના, પેલા તો એવો હારો સીધો સાદો હતો, મંદિરે જાતો, અમને પગે લાગતો, પૂજા કરતો. અને હવે આ ઓલા દોસ્તારિયા બે ત્રણ ઓલા છે ને આ એની હારે સડ્યો છે ને, ઓલા સત્યો ને અનિલ્યો. હા આ એને જ બગાડ્યા છે. હાસી વાત છે. એને ભેગો પાછો ઓલો નીલ્યો છે. આ તઈને દોસ્તારું તો એવા છે ને કે ખબર નથી પડતી. હાવ અમારો સંસાર ઉજાડવા બેઠા છે. તો ઈ હું અને આ કાલે મારતો તો, મને બધી ખબર છે, પણ શું કરવું બટા? આ તો થાય હવે બા. હવે જે નસીબમાં માંડ્યું છે ઈ છે ને ઈ થાહે. હવે ઉપરવાળો જે કરે એ. સાચી વાત છે બટા. ઈ તો જો તું
સારા સંસ્કાર મા બાપની દીકરી છો એટલે તું અહીં રહીશો. જો બીજી હોય ને તો કયું ની વહી ગઈ હોય કે આ ઘરવાળાનો કોઈ માર ખાવા ન બેહે. ક્યાં જાઉં બા? હમણાં હું વહી જાઉં હે? હા તો મારા બાપની એ આબરૂ જાય અને આ ઘરની એ આબરૂ જાય કે જો પાછી આવી હે. આ ગામના મોઢે છે ને ગયણા નથી બંધાતા. હા નહીં નવી વાતો કરવા બેસી જાય. હા બધું મારે હાસવવું પડે અને મારા બાપે એવા સંસ્કાર નથી આપ્યા બા કે હું હારું છોડીને અને પિયર વહી જાઉં. સાચી વાત છે. હા બટા તું એટલી સમજેલી છો ને એટલે આ જો હંધાઈને આબરૂ તારા હથેળીમાં છે. નકર વહી ગઈ હોત ને તો અમારી કેટલી ટાણ આબરૂ જાત. થાય હવે બા. હા કહેવત છે ને હા હરિયાની સુંદડી અને પિયરનું ખાપણ હે. હા મારે છે ને એ પાડવાનું છે બા. હવે તો જો હું અહીંયા જ રહી. મારી માથે ગમે એટલા દુઃખ પડશે ને હું ક્યાંય નહીં જાઉં પણ તમારા દીકરાને સમજાવો ને બા. હા બાપુજીને કયો ને સમજાવે. બેટા જો અમે આજે એને કેટલો સમજાવ્યો પણ એ સમજતો જ નથી. પણ છે ને તું ઉપાધિ કરમાં હજી છે ને એને અમે સમજાવશું અને એવું છે ને તો ઓલા દોસ્તારિયાની વાતો કરશું અને એના બાપને કહેવું કે તમે તમારા છોકરાને સમજાવો એટલે અમારા છોકરાને બોલાવે નહીં. આ ઈ છે ને બોલાવીને એને લઈ જાય છે. નો આવે ને તો પરાણે એમ કે હાલ હાલ અને આપણો અકલ મઠો કે ઈ એકવાર હાલ કહે ને એટલે ધોયડો જાય. આ બાયડીનું ને મા બાપનું નથી જોતો. હા એનામાં અકલ નથી એટલે જ વયા જાય છે ને. આ જો ઘરમાં સમજતા હોય ને તમારું માનતા હોય ને તો થોડાક જાય. હા કુંજાને દોસ્તારું એના મને તો છે ને ક્યારેક એમ થાય છે કે એને જઈને કહી આવું પણ મને એમ થાય ખોટી આપણા ઘરની આબરૂ જાય ને કે ફલાણા ઘરની વહુ જો આવી હતી. પણ ઈ તો તારા બાપુએ વાત કરી છે અને મેં એને કીધું કે આ છોકરા છે ને બાપને બધાને વાત કરો અને આ બધું છે ને સંડવાડો. આ કઈ સારું થોડું છે? સારું નથી. આપણે સમજીએ છે. હમણાં જોવો ને એનું શરીર ખોખલું નથી થઈ ગયું બા. હા ખાતાય નથી. તમને ખબર છે એ ને? બધી ખબર છે. આ તને કહું આ તાર બાપુ છે ને એ આખી રાત નથી હોતા. એને એટલી ચિંતા થાય છે. એની ન થાય ને એટલી તો તારી થાય છે કે ફૂલડા જેવી હોવ છે ને કેવી માર ખાય છે એને નહીં આત્મો બળતો હોય. બા પણ શું થાય હવે? હવે મારે તો કઈ હામું મરાતું નથી હે. એને તો દારૂ પીને આવ્યા હોય તો એને તો ભાન ન હોય પણ મને તો ભાન હોય છે ને. હાશી વાત છે બેટા. તું એટલું સમજે છે ને તા બહુ સારું છે. હા અમારે એટલા નસીબ હારા કે આ દીકરો તો ઠીક પણ આ હોવ તો અમારી દીકરી જેવી છે ને. બા અંધુય સારું થઈ જાય. બીજું તો હું આપણે આમાં કરીએ કયો જોઈએ? હવે આપણે તો ભગવાનને એક પ્રાર્થના કરીએ કે આ લત છે ને એ મૂકી દે અને જેવા હતા ને એવા થઈ જાય બસ. હાશી વાત છે. હા જો ભગવાન એને સદબુદ્ધિ દઈને તો હારામાં હારું છે. આપણે એને કેવા સુખી જઈ. આપણે કાંઈ ઉપાધિ છે એક આ પીવે ને ઈ જ બળતરા છે બાકી કાંઈ ઉપાધિ નથી. હમણાં તો છે ને બા હા છેલ્લા અઠવાડિયા થયા તો બહુ જ પીવે છે. હમણાં તો કઈ માપ નથી રહેતું એનું પીવાનું. એટલે આનું ક્યાંક કરવું જ પડશે. આમની ના કેટલાક દી હાલ છે. હા રાતે મોડા આવે છે હવે તો. એક દી તો સવારે આવ્યા છે. ભાઈ આ તાર બાપુ વાટ જોતા હતા. એ વાટ જોઈને ઠાક્યા અને પડખું ફરીને હુતા ને પછી આવ્યો હશે ઈ. સારું બા હવે છે ને ઉપાધિ કરો માં અને છે ને હવ હારા વાના થઈ ગયા. હા બતા બીજું શું કરું? ગલું હાલા વાલાની હાસી અને કાળુલાલ ને નીંદર આવે જાજી. કેવા માણસ છે. હુઈ જા પછી તો હુઈ જા. શાંતિથી બાપા હું તારે કામ છે. હા માણા ઘેરે હોય ને તો ઘડી બે ઘડી એની ઘરવાળીને વખત આપે. સરખી બે કઈ નથી હું ખોડામાં માથું રાખીને. હું તમને જાણું છું કે તમારે ખોડામાં માથું રાખીને જ હું છે. અરે ખુવા જઈને મને નીંદર આવે છે બહુ. લ્યો હા મારા ઘરવાળા કેવા છે નહીં? હા માણા ઘેરે હોય ને તો ઘડીક બાયડીને વખત આપે પણ આને તો ઘેરે હોય એટલે બસ હોવું ને હોવું. હા તમારા બાઈ તમને ગળહુંદીમાં આસપાયું છે. માણા હોય ને એ કામ કરીને થાકે તો ઘડી હુવે કે ન હુવે હે? હા લગ્ન કર્યા હોય ને તો પછી ઘરવાળીને આશા હોય કે મારો ધણી મારી પાસે ઘડી સાપડી બેહે એમ. હા બોલો આ બેઠો તમારો ધણી તમારી પાસે. શું કામ છે?
લ્યો એ પણ મારે કહેવાનું શું કામ છે લ્યો. હા તમે કઈ માટીના છો તમને કઈ ખબર છે? હું છે ને જે માટીમાંથી માણા બને ને એ જ માટીનો છું. એક કામ કરો, આ તમારી ઈચ્છા નથી ને મારી બાજુમાં બેહવાની, તમારું જરાય મન નથી ને, કાંઈ વાંધો નહીં, તમે હુઈ જાઓ, તમે હું જાઉં તમ તારે. અરે અરે પણ એ બે ને બાબા બે બસ બસ શું કામ છે બોલ. ધીમે ધીમે દુખી હશે મને. ખબર છે ભાઈ, તું બહુ નાજુક છો ને મને ખબર છે. બોલ શું હા વાત કરી છે? કોમળ છે ને ફૂલ જેવી શું, હા ગુલાબની હજી કળીઓ ખીલી હોય ને એવી નાજુક શું. હા એ તારા બાનો કાલે ફોન આવ્યો ને ત્યારે એમ કહેતા જ થા કે અમારું ફૂલ શું કરે. મેં કીધું આ તમારા કહેવાય ને તમારું ફૂલ મુરઝાઈ ગયું છે અત્યારે હવે તો મેં કીધું એમ. અહીંયા આવીને. મેં એને બધી વાત કરી. આ તમારા ફૂલને મેં કીધું છે ને પાણી પાઇપ અને ફૂલાવર થઈ ગયું છે. હે હા લગ્ન કરીને આવી ને પછી જો પતલી પડી ગઈ. 69 કિલો વજન હતો, 58 કિલો વજન થઈ ગયો. 58 હતો ને 69 થઈ ગયો એમ કે. એ સીરી તો માણસ જેવા થાવ, સીરી તો હાસુ બોલો. હા કયો, હા 2 મહિનાથી કેટલી દુબળી પડી ગઈ છું? પડી ગઈ કે નહીં? હા બાપા બસ એક કામ કે તારે શું કામ હતું મને જગાડ્યું કે પહેલા? કાંઈ નહીં, હા તો મને ઘડી કેમ થયું કે મારા વર પાસે જાહાવ ને પ્રેમ ભરી બે મીઠી મીઠી વાતો કરો. હા અચ્છા એવું છે. હા બોલો તો તમારા ધણિયારે શું પ્રેમ ભરી મીઠી વાતો કરવાની છે? બોલો બોલો. એમાં ભગવાનને શું યાદ કરવાના હોય? એક વાત કહું, આ તું જ્યારે આમ મારી બાજુમાં બેઠી હોય ને ત્યારે મને એવું લાગે કે હું કાનુડો છું અને તું મારી રાધા છે. હે મને એમ થાય હું આ વાંસળીના સૂર રેલાવું આમાં. આવડે છે? તું અહીંયા છે ને ખંભે માથું રાખીને આમ રાધાની જેમ બેઠી હોય એવો મને આભાસ આવે. થઈ ગયું? વગર લીધી વાછડી? હા થઈ ગઈ તમારી ઈચ્છા પૂરી? બોલો. સારું. હા સો તમે કહેતા હોય ને હે તો આપણે મારા બા બાપુ પાસે આટો મારી આવીએ. શું તમે હા પાડતા હોય તો, તમે કહેતા હોય તો, બાકી કઈ નહીં તમ તારે. હમણાં ક્યાંય જવું નથી આપણે હો. હમણાં છે ને વાડીમાં કામ છે ઘણું. ખબર હતી મને, હું કહે ને એટલે મને કહી દે કે હમણાં ક્યાંય જવું નથી, વાડીમાં ઘણું કામ છે. કોઈ દી તમે સામેથી કીધું કે જા રાધા તાર બાપુને ઘેર 2 દી રોકાઈ આવ, તારું મન હળવું કરીએ, તું આટો મારીએ. એમાં એવું છે ને, આ તને તો ખબર છે ને કે મને આ તારા વગર ગમતું નથી. આગા બેહો. તું છે ને ખોટી ખોટી પ્રેમ જાળમાં ફસાવો નહીં મને, એમ કરીને ફોહલાવવામાં. બોલાવતો નથી. પેલા મારી હરખી બે મારી પાસે. આગા બેહો. આ હરખી બે ને બાપા આમ જો. આ તું તારા બાપાને ઘેર જા ને તો તને ખબર છે ને હા તારી વગર મને નીંદર ન આવે. હે જ્યાં સુધી તું મારી બાજુમાં ન હો ત્યાં સુધી મને ખાવું નથી ભાવતું, તને ખબર છે ને. હે તો આ પછી આ અમારા રાધાને હું કેમ એના બાપાને ઘેર મોકલું અહીં એકલી? તો મને ગમે. આ હું લગ્ન કરીને આવી એ પેલા તમારી બાજુમાં કોણ બેહતું? બા તે હતા તમને ને, ખવડાવવા કોણ આવ્યું? બા હતા ને. તો બા છે ને હજી? બા છે પણ મને હું હારે લઈને જ જવાની કે પછી બીજું કોઈ આવતી છોકરી તમને ખવડાવવા? બીજું કોઈ ન આવતું. પણ તો એક કામ કરો ને, તમે હાલો મારી ભેગા મારા બાપાને ઘેરે. જાહું આપણે પણ અઠવાડિયા 10 દી પછી જાહું, કામ પતી જાય ને પછી હો. કેટલા વખતથી કહું છું, મને 8 દી 10 દી 8 દી 10 દી જ કહે છે. પણ આ આપણે ખેડૂ રહ્યા ને. મારા બાપાએ તો દીકરી દઈને ગુનો કરી દીધો અહીંયા ઘરમાં. અરે તારા બાપુ ભાગશાળી થઈ ગયા. ગુનો કર્યો, ગુનો કે આ ઘરમાં દીકરી આપી. આમ જો મને નથી ખબર મારા બાપુને કે મને કે આ ઘરમાં થાય તો હું મારા બાપુ વગર થઈ જાય, મારા બાપુ દીકરી વગરના થઈ જાય, બાકી મારા બાપ દીકરી જ ન દે. મને ઘણી તો સામેથી કે જા તારા બાપુ ત્યાં આટો મારી આવ, 1.5 મહિનો થાય ને તો. હા કાંઈ વાંધો નહીં, આપણે જઈ આવજો. હવે આવતા અઠવાડિયે જઈ આવજો તમ તાર. બસ 8 દીની 10 દી રોકાઈ આવજો બસ હો ને. સચ્ચા હા મારું ક્યાંથી લાવ્યો તું? હે એક નંબર છે, એક નંબર હો. પણ મધુરની દુકાન થી કેવો હતો? રોયલ એટલે તું લાવ્યો ને સારું થયું. હું તો અહીંયા પોટલીઓ પી પીને ગાંડો થઈ ગયો. લા ભાઈ સારો માલ જ નથી મળતો. બોલ એટલે કેવાય નહીં, મને તો 4-5 બાટલી ઉપર લાવ. તો પણ પૈસા હોય તો લઈ લેવાય. હું કહું તું લૂલો ક્યાં હાલસ? પણ તું લૂલો કેમ હાલ છે? પગમાં સેડ્યું છે ખાલી? ના હું કાં લૂલો, તું તને પકડીને હાલું બે. લા ભાઈ તું મને ઓળખતો નથી. હું છે ને ગમે એટલો દારૂ પીવું ને તો મને કોઈ દી સડતો જ નથી. આ શું કહું ને, પણ આ તો છે ને ઓલું અંગ્રેજી દારૂ કહેવાય ને, ઇંગ્લિશ પીધો ને એટલે મને થોડુંક છે ને સડ્યું નહીં. બાકી હું શંખ પીવું ને તો મને તરત સડી જાય, કારણ કે શંખને આમ વગાડીને દબાવીને છે તો અંદર. એ વાત ક્યાંથી હોય? હું
આગળ બે જગ્યાએથી આવી જાય ક્યારેક. હું કહું ઓલો નીલ્યો કેમ નો હારે આવ્યો બેવડો? એ કે મેં બંધ કરી દીધું. હવે હું કહેવાય એ તો વળી ઓલા સૈતવાદીના ગાડામાંથી પડી ગયો એવી વાત કરે છે. હે બંધ કરી દીધો પમદી તો પોટલી મારીને ત્યાં પડ્યો તો મોતેડી આગળ. ઓ વાત કે છો? હા તો મને કે બંધ કરી દીધું તો પોટલી હું કમ મારી. હું કહું પછી લઈ ને મને સડ્યું નથી હજી. આ તો કહું તને ભૂખ લાગી વેફર ખાવ. હારો લેતો આવજે ને મારું નામ દેજે ઓલા રમુ કાકાની દુકાને છે ને અંધોય તને મળી જાય. પણ તું છે ને આવડું જે લાવ્યો તો ને કયું લાવ્યો તો? રોયલ રોયલ રોયલ. હા રોયલ એલા દાંત કાઢતું લાવી ને. આ રોતલ હું લાવીશો? દાંત કાઢતું લાવે ને તો સડે. આ રોયલ એટલે રોતલ કહેવાય. આપણને રોવડાવે એ એવું કામ નહીં કરવાનું. દાંત કાઢે ને એવું જ કામ કરવાનું. તારે દોહો 3000 ની બોટલ આવે વાત કે છો તો એ તને બધા લૂંટી જાય. આ તમે હેર વાળા છે ને બધા ગાંડા છો. એલા મન ફાવે માંગા એટલા રૂપિયા થઈ જાય. અમારે જો 10 ને 10 20 રૂપિયામાં આમકીને આમ 2 બોટલી આપે. 20 રૂપિયામાં 2000 ના માલ ની ખબર પડે. માણસ ગાંડો. અને આમ જો આય તું 3000 ની વાત કરે છો ને તોય મને તો સડ્યો જ નથી. હે મને તો દારૂ છે ને એકચ્યુઅલી આમ હું કે ને તો મને ચડે જ નહીં. તને સાચું કહું દારૂ ચડે જ ને નહીં. મને દારૂ ન ચડે કોઈ દી. આપણે ચડી જાય પણ દારૂ તો ન ચડે. એની જાણની હજી એક નથી ચડ્યો મને. ઘરે ન જાવ ઘરે નહીં હજી એક તો લઈ આવીને તારું ન્યા દે ન્યા દે રોતલ. હાંજે પીવું ત્યાં હાંજે પીવું. લાટ સાહેબ છે ને એક ઉતા છે. આ નહીં ખેતરે જવાનું નહીં કંઈ કામ કરવાનું, બસ પી પીને ઘોરવાનું. પણ એને બૂમ પાડો ને નાખો એક એટલે ઊભો થાય અને કાંઈ ભાન નથી પડતી. એટલે સાંભળ છો? ઓય સાંભળ છો? લાત મારી પડે. કોણ છે? કોણ છે? તારો બાપ છું. કોણ છે વાળી? મારો છો હું કામ ને આમ હાથ કરાય ને. આ મારે નહીં તે શું કરે? હાથ સાંભળે છે? હે બેરો થઈ ગયો છે દારૂ પી પીને. માંડ ઊંઘ આવી થી સગાડી દીધો. એ વાત કયા કામમાં કરો છો કે તમને હુવા જોઈએ દિવસમાં? આ ઊંઘવાનો ટાઈમ છે હે? આ તને શરમ નથી આવતી? આ પીન પડ્યો રહેશો તે? દારૂ નથી પીધો. તમને બધાને વ્યામ છે હું દારૂ પીવું છું એમ. અમને તો ખબર જ નથી પડતી ને. આ એમને એમ ધોળા કર્યા અમે બધા. અને આમ ઊભો થા જા વાડીએ જા કામ કરવા માટે. આ લથડિયા ખાઈ એક બીજી જીકી હોય ને હવામાં દારૂ સિવાય બીજું કઈ સમજતું નથી. હું કરું ને આ સમજ નથી પડતી. આ સુધાર ભૂંડો લાગશો હવે. હું બગડેલો જ ક્યાં છું બાપુ? સમજાવવાનું મારી માને. બગડેલો હોય ને એને સુધરવાનું કહેવાય. હું તો સુધરેલો છું. સુધરેલો ખોટી હોશિયારી મારમાં બૈરી વાળો થઈ ગયો છે અને કાલ સવારે છોકરા પેદા થાય. હે આવા નવા દારૂ પીવાના રવાડે ચડી ગયા છો ને મરી જાઓ, ખોખલા થઈ જાઓ. એ શરીર છે ને કામ કરવા માટે નહીં આલે ને તે ખબર પડશે તમને. એવું કાંઈ ન થાય. આમ થોડુંક પીએ ને તો શરીર હરકું હાલે. અને પીએ તો હું કેટલી હારી આવે. આમ તમે જોયું ને તમે હોઈને દેખાડો. હાલો એ કામ કરો ને મહેનત કરો ને તોય ઊંઘ હારી આવે. દારૂ પીવાની જરૂર ન પડે. મૂકી દો. હા મૂકી દો વાળી. આમ જો ખેતર જવું છે કે નથી જવું તારે? મને ઊંઘ આવે છે. હું ક્યાંય નથી જવાનો. અને છે ને હું કરું નહીં કઈ ખબર આ પડતી મને એમ જ થાય છે આ ક્યાં આપણા પનારે પડ્યો. આની કરતા તો છે ને આ દીકરા વગરના હારા. આવા દીકરા પાકે ને એની કરતા. એ ઊભો નથી રે એક તો ને પગ પર લથડિયા ખાય છે અને જુવાન જે છોકરાને મારવામાં મને શરમ લાગે છે પણ એને દારૂ પીવાની શરમ નથી લાગતી. દારૂ પીવામાં કેમ શરમ આવે? તમને ખબર ન હોય બાપુ? અમે 3 જણા જ્યારે ભેગા થાય ને ઓલો સચ્યો, નીલ્યો અને હું મહેન્દ્ર, અમે 3 જણાની છે ને મિલ બેઠેંગે 3 यार. તું મેં ઓર સત્યા ને નીલ્યા ને મહેન્દ્ર. એ તો લગ્ન કરી લ્યો બધા ભેગા થઈને અને ભેગા જ રહ્યો. ઘેરે આવવાની કાંઈ જરૂર નથી તારે. સમજી ગયો? આ કેટલી વાસ આવે છે આપણીથી વાર એમ નથી લેવાતી ને આ ઢીસતા કેમ હશે? હવે એ કેમ પીએ ગતા છે ને આવો ઝેરી દારૂ. ઝેર નો કહેવાય, અમૃત કહેવાય. અમૃત બાપુ તમને ખબર ન પડે આ બધી. એ હળી જાય બધું છે ને બળી જાય. આ છે ને ખોખલું થઈ જાય ને તેથી ખબર પડશે. હવે આમાં હું બાકી રૂસ ખોખલું થવામાં? ખોખલો જ થઈ ગયો. કે તને શરમ જેવી જાત છે કે નહીં કઈ? હે આ ગામમાં તું દારૂ પીને આવ છો ને, આ ગામમાં તું દારૂ પીને આવી છો ને તો અમારા નામની થૂથું થાય છે કે બાપ થઈને એના દીકરાને છે ને
સરખી રીતે સાચવી નથી આવી ગયો. તમને ખબર નથી હું દારૂ પીને ગામમાં હાલું ને આમ મારો વટ પડે વટ, તમને ખબર ન હોય. તમારા સારું કહેતા હોય, ખરાબ કોઈ નો કહે. દારૂ પીને રાજા પાઠમાં હું બોલે ને એ ખબર ન પડે. અને ક્યાંક છે ને ગટરના ઢાંકણામાં મોઢા નાખીને હુતા હો તમે. આરામ ખોરો, કઈ ખબર પડે તમને લોકોને? મને છે ને દારૂ ચડતો જ નથી. હું છે ને કોઈ દી ગટરમાં ન પડું, સીધો ઘરે જ આવું. હા લ્યો, હાલવાના ઠેકાણા નથી હોતા. કોઈક વાહન તે ભટકાઈ જાઓ ને, હાડકા ભાંગીને બેહો ને તો કોઈ બાપ તમારી સેવા નહીં કરે. કોઈ નહીં કરે, આ બાયડી નહીં કરે, સમજી લેજે તું. આ બંધ કરને તો સારું છે. આમાં તમને હું લાડવા મળે છે. એ આને તો બહુ હારી મળી ગઈ છે ને એટલે ભાન નથી, આમ અક્કલ નથી આમાં એને. પણ તમે છે ને સવારમાં કીટકીટ કરો માં મને ઊંઘ આવે. હુવાઈ જો, હાલો જાઓ. અરે ખેતરે જવાનું છું. હુવાન નથી આવે. આ ખાટલો ઊભો કરી નાખતો, એને હુવા નથી દેવાના છે. એને ખબર પડે. હાલ હાલે ને ખેતર લઈ જાય. બરાબર પીધેલો હોય. હા, પડે ને રસ્તામાં ખબર પડે. હા એકલી ક્યારે કરી લઈ. હા ઓલા દારૂ પીવામાં ઉષા નથી આવતા. અને આ જો ને હા કેટલું નીંદવાનું બાકી છે. આ નકરું ખડ ખડ ઉગી ગયું છે. એય તને ગાવ અહીંયા આય, હટાય. અમારા મા બાપને કોણે કીધું હે હું દારૂ પીવું છું ને તને મારું છું? હે મેં કાઈ નથી કીધું. તે નથી કીધું તો એમને કેમ ખબર પડી? હે પણ એ ઘરમાં રહે છે, એને ખબર તો હોય ને કે એનો દીકરો શું કરે છે. અરે કાંઈ ખબર ન હોય. આ હવારમાં હું તો છો ને ન્યાય મને હરખી રીતે હુવા ન દીધો. હે વાડી ભેગો કરી દીધો ઓલી વાડીએ. આ હું એ હાલતમાં નહોતો કે કામ કરી શકું, તોય મારે ત્યાં જઈને કામ કરવું પડ્યું. આની જિમ્મેદાર છે ને તું જ હો. પણ વાડીમાં કામ તો કરવું પડે ને, હું એકલા કેટલું કરું. હવે બાન બાપુજીના પગ થોડાક હાલે છે તે ઈ આવે અહીંયા. એના પગ ન ચાલતા પણ તારી જીભ બહુ હાલે છે. કાં આ તું જ હો કેવા વાળી? અરે બાપા મેં કાંઈ નથી કીધું. આમાં હું નવરી એ નથી થતી કામમાં, અને હું ત્યાં ક્યાં કેવા જઈશ. અને છે ને હું દારૂ પીઉં છું ને તો તારા બાપના રૂપિયાનો નથી પીતો હો. જો કહી દઉં છું તને, મારા બાપના રૂપિયા વગાડું અને મારા વાપરું છું. એટલે સાની મની છે ને 2 ટકનો રોટલો અહીંયા મળતો હોય ને એ કરીને ખાજે ને કામ થાય એટલું કરવાનું. અને હું માંગુ ને તો એ તરત ને તરત ખાવાનું બનાવી દેવાનું. જો કહી દઉં છું. હા તમે દારૂમાં એટલા રૂપિયા બગાડો છો. હા કેટલી મહેનત કરીએ ને ત્યારે આ ઉપજ થાય છે, એમને નથી થતી. અને તમે દારૂમાં પૈસા નાખ્યા છો. આ જીવ બળે અમારો. એ જીવ બળે ને તો ભલે બળતો. હે આ દારૂ પીવું નહીં ને ત્યાં સુધી મને મજા નહીં થાવતી. એટલે દારૂ તો પીવા હે. અને જો આ વાતની જાણ તે મારા મા બાપને કરી છે ને તો મારાથી ભૂંડો કોઈ નહીં થાય. જો કહી દઉં છું. પણ બાને બાપુજીને ખબર જ છે તમે ઘરમાં પીને આવો છો, એ હું ખબર ના હોય. હા માની લીધું કે દારૂ પીવું છું એ ખબર છે, પણ આ તને મારું છું એ ખબર કેમ પડી? હે એ બા હંધુય સાંભળતા હોય છે, તમે કેટલા જોશ જોશથી બોલતા હોવ છો. અરે મારું શું ને એ બાને ન ખબર હોય. એ છે ને કહેવા વાળી તું જ હો. હે હે તું જ હો કહેવા વાળી, તો જ ખબર પડે ને. ક્યાં ગયું તું? આગળ કઈ ખડબડ વાટતી છે ને તને છે ને એ જ દેખાડ્યું. હવે જો કીધું છે ને તો આ દાંતરડેથી છે ને આમ કરી નાખતા વાર નહીં લાગે. શું કીધું? વોડું સીધું હેઠું નાખી દે. જો મારી સાપલુસી કરી છે ને તો હું દારૂ પીવું કે જે કરું એ જુગાર રમું, આ તારા બાપના રૂપિયાનું કઈ કરતો જ નહીં. સમજી ગઈ? દારૂ પીવું ને આખા ગામને ખબર છે, મારા મા બાપને ખબર છે, પણ આ માર રૂડ કરું છું ને એમાં મારી આબરૂ ની ઇજ્જત જાય છે બહાર. એટલે છે ને આ બાયડીને કાબુમાં રાખવી હોય ને તો આ બધું કરવું જ પડે. એ આ દારૂ પીવે ને એને જ ખબર હોય આ પાછી બધી. મારી એને જે કરો એમ, પણ આ બાને બાપુજીને ઉકામે આ તેડી કકડાવું છું. હવે એ મારા મા બાપ છે, એની આતેડી દાજે, એમાં તને હું એટલું બધું દાજે? મને તો ઈ હળ નથી પૂછતી. તું અહીંયા સાની મની લગ્ન કરીને આવી છો ને, હે તો જેવી જિંદગી ભગવાને આપી છે ને તારા નસીબમાં લખેલી જીવીને સાની મની વૈજાની ધામમાં બીજી હું કામ બળતરા કરસ? નહીં સુધરો તમે, કોઈ જી નથી સુધરવાના. સુધરવા વાળી થાશો? તને શું લાગે હું બગડી ગયો છું? અરે કાંઈ બગડી નથી ગયો. હાજો હારો ઊભો જો. ક્યાં દારૂ પીને આવ્યો છું? અટાણે પીધો છે? આ જો દારૂ પીવાની ટેવ હોય ને એ માણસ 24 કલાક દારૂ પીતો હોય.
હું અટાણે દારૂ પીને નથી આવ્યો. પીને જ આવ્યા છો પણ ઓછો પીતો છે. આ મોઢામાંથી વાઈસ આવે છે. અરે ઓછો કે વધારે તારે શું લેવા દેવા કીધું ને તને. જો એક વાત મારી કાન ખોલીને સાંભળી લે. આ હો વાતની એક વાત, મારે જેમ કરવું હોય ને એમ તું કરવા દેજે. તો જ ત્યાં ઘરમાં રાખી નકર છે ને હાથ પકડીને વ્યાતી નહીં કરી દે તારા બાપની ઘરે. ખબર છે ને અહીંયા બહુ બધા તને હાસવા વાળા છે. એક ભાઈ છે હે, એ તને હાસવી એક છે હે. આમ એના પનારે પડાય ને તો ખબર પડી જાય એને તે કે આ બેનુંને કેમ હસવાઈ. એટલે હા હારે આવીશો ને તો સાની મનીની પડી રહેજે. એમાં મારા બાપને ઈ હું કરે એમાં. તમે દારૂ પીઓ ને તમે એ કરો છો ઝઘડા એમાં. બાપ તો છે નહીં, ભાઈ છે તો એને હખેથી જીવવા દે ને. આ તને જેવી જિંદગી લખી છે એવી જીવની સાની મની. અને કીધું યાદ રાખજે, મા બાપને કહેતી નહીં મારા કે મારે છે એમ. નકર છે ને આ વાઢી નાખતા વાર નહીં લાગે, જો કહી દઉં. હા અરે રામ રામ કાકા, કેમ છો? રામ મજામાં? રામ. આ તો તને મળવા જ આવતો હતો ભાઈ, અને તે દર્શન દીધા. એ મારું તો નસીબ ખુલી ગયું. અરે સારું કહેવાય ને કે આ તમે મારા ઘરે તમારા આ શું કહેવાય પગલા 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 પાડો. મારા આવો ભાઈ તમે મારા ઘરે આવો. બોલો બોલો. કાંઈ વાંધો હાલો નહીં. ઘર બની જાય. હવે આ મળી ગયો છે બેટા, આ જ વાત કરવી. અને થોડુંક મારે બીજું કામ છે, તો મારે જે વાત કરવા હું આવવાનો હતો ને એ હવે થોડીક એવું છે કે આ કાકા આ તમારો ચહેરો પડી ગયેલો છે, શું કાંઈ તકલીફ છે? શું થયું છે? તકલીફ તો મોટી આવી છે. પણ માંડીને વાત કરો તો ખબર પડે ને. એ જીભ નથી ઉપરથી કહેતા તમને. આપણે હગાવાલા છે આમ તો વેવાયેલા, પણ હું તમારા દીકરા જેવો છું. આ તમે મને દિલ ખોલીને વાત કરી શકો એમ છો, જે કેવું હોય ને તમે તમારે. હા, હવે કીધે છૂટકો નથી ભાઈ. પણ તો બોલી નાખો ને, એમાં મૂંઝાવાનું થોડું હોય. આ મારો દીકરો છે ને એ ખોટી સંગતે ચડી ગયો છે. એ દારૂ પીને રોજ આવે અને આ તમારી બેનને છે ને ઢોર મારે છે. વાત કરો છો કાકા? એને કેટલો સમજાવ્યો કે ભાઈ તું આ લત છોડી દે, આ સારી વાત નથી. હવે એવી સંગતે ચડ્યો છે ને કે કોઈનું કંઈ માનતો જ નથી ને, નથી ખેતરનું કામ કરવા જતો, નથી ઘેરે કંઈ જવાબદારી ઉપાડતો, કોઈ કામમાં એને ધ્યાન નથી. બસ સવારના પરમાં ઉઠી અને આ દારૂ ઢીંચી આવે અને આવીને બસ આમાં એવી રાડ્યું નાખે ને. ઓલી આ તો તમારી બેન છે ને સંસ્કારી, અને એ સહન કરે છે ને એટલે આ ગાડું હાલે છે. નકર કીધું ની બેન તમારી છે ને પિયરમાં આવીને બેઠી હોત. જો કાકા, મેં મારી બેનને સંસ્કાર દેવા આપ્યા છે, પણ આ મહેન્દ્ર કુમારને શું થયું હે? હા, એને ખબર નથી આ વ્યસન છે ને એ વિનાશનું ઘર છે. એ ઘરમાં આવે ને તો આપણા ઘરનો વિનાશ કરી નાખે. અને એ આવા સજ્જન માણા થઈને આવી લતે ચડી ગયા. મારી બહેનને તો સુખી કુટુંબ જોઈને મેં દીધી હતી. હા, તમારું મોઢું જોઈને મેં આપી હતી. મને નહોતી ખબર કે મહેન્દ્ર કુમાર આવા રવાડે ચડીને મારી બહેનને મારશે. કાકા, મેં મારી બહેનને છે ને કોઈ દી આંગળી નથી અડાડી અને આ મથેળીમાં રાખી છે. એ વાત સાચી ભાઈ. અને અમને એવું હતું કે અમારો મહેન્દ્ર છે ને હા એ કામકાજમાં બધે હરખું ધ્યાન આપે છે, પણ આ છેલ્લા કેટલાય સમયથી છે ને કોણ જાણે એને કેવા મિત્રો બધા મળી ગયા છે ને રખડું બધા, કે સવારથી સાંજ બસ રખડવું, દારૂ પીવો અને નાનું મોટું જુગાર, અને ક્યાંક ને ક્યાંક પડ્યા હોય દારૂ પીને. અને કેટલો ખીજાણો હું. અને જુવાન જે છોકરાને હાથે કેમ ઉપાડવો? આપણને શરમ લાગે, પણ એનામાં હવે છે ને શરમનો છાંટો રહ્યો નથી. એટલે મને તો એવું લાગે છે હવે છે ને આ મારા કીધે તો આ કંઈ સમજે એમ નથી મારો દીકરો. એ તમે કંઈક એને સમજાવો અને જો ખમૈયા કરી જાય ને તો બસ આ તમારી બેનને છે ને દુઃખ સહન કરવાનું ખોટે ખોટું ન આવે. તમે ચિંતા ન કરો કાકા. મહેન્દ્ર કુમારને સીધા રસ્તા પર કેમ લાવવા ને એ મને સારી રીતે આવડે છે. જો તમ તારે ચિંતા નહીં કરતા. આ સાપે નહીં મરે ને લાઠી નહીં તૂટે. એ ચિંતા તો થાય ને. આ વગર વાંકે આ નિર્દોષ તમારી બહેનનો વારો પડી જાય છે, એ અમારાથી જોવાતું નથી. પણ આ તમારી પાસે એ આશા લઈને જ આવતો હતો, અને મને પૂરી ખાતરીની ખબર છે કે
તમે જેને સમજાવવા જાઓ છો ને ત્યાં તમારી વાતનું વજન પડે છે અને વાત માની હોત ને જાય સામેવાળો. આ મને અનુભવ છે, આ ગામમાં મેં સાંભળ્યું હોય ને એમ તો. હા હા, જો મારી વાત સાંભળો. હા, તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હા, ખાલી સવાલ તમારા દીકરાનો નથી, પણ મારી બહેનની જિંદગીનો છે. અને મારી બહેન રીબાઈને એ તો હું કોઈ દી જોઈ ન આપું. જો કાકા, તમે કામ કરો, તમે અટાણે ઘરે જાઓ. હું અને આગળ મારી પત્ની રાધા બે છે ને આવીએ તમારા ઘરે. અટાણે જાઓ જાઓ, મોડું નહીં કરતા. ચિંતા ન પછી કરો. કાલ ઉપર નહીં ઠેલવતા. ના ના, કારણ કે આ વહુના છે ને આહુડા મારાથી નથી જોવાતા ભાઈ. મારી બેન છે, મારાથી કેમ સહન થાય? તમે જાઓ, હું હમણાં આવું. સારું લ્યો, આવો જ અટાણે. શું થયું? હાકા આટલા તમે ઉદાસ છો? હા, મારો હસતો રમતો કાનુડો આ રીતે હારા ન લાગે. જ્યારે આવે ત્યારે કાંઈક ને કંઈક નખરા કરતા કરતા આવે. હા, કોઈનો વિરહ લાગ્યો છે, કોઈ છોકરીએ દગો આપ્યો છે તમને? આ રાધા હજુ જીવે છે હો, એનો વિરહ લાગ્યો હોય તો લગાડતા નહીં ખોટો. હસી દેવને વાલી નથી થઈ ગઈ આ રાધા. બસ હવે ન બોલવાનું, ન બોલ ને. હા, હું વાડીએ જતો હતો ને તો જલપાબેનના હાર અશોક કાકા મળ્યા હતા. ને બધી વાત કરીને ત્યારની કાંઈ ધ્યાન નથી પડતું. જો મહેન્દ્ર કુમાર છે ને એ અવળા રસ્તે ચડી ગયા છે, એટલે કે દારૂના રવાડે ચડી ગયા છે. હાય હાય, હા, હું વાત કરો છો તમે? હા હા, આપણા સમય છે દારૂ પીવે છે. હા, દારૂ પીવાની વાત ક્યાં કરે છે? દારૂ તો પીવે છે, પણ દારૂ પીને ઘરે આવીને જલ્પાને બહુ મારે છે. એટલે અશોક કાકા કહે છે કે હવે પરિસ્થિતિ મારા હાથની બહાર છે. મેં એને બહુ સમજાવ્યું, પણ કોઈ વાતમાં સમજતો નથી. પણ જો તમે આવીને સમજાવો ને તો કંઈક એનો નિવેડો આવે, તો કંઈક સુધારો થાય. તો હા, તો ખોટું કહેવાય હો કે આ સમય દારૂ પીને આપણા બેન ઉપર હાથ ઉપાડે. હા, એની ભૂલ કહેવાય. એટલે તો વાત છે, ભૂલ જ પણ એના કહેવાય. મા બાપે એને પાછો નહીં વાળ્યા હોય. આ દારૂ પીને પહેલી વખત ઘરે આવ્યા ત્યારે આ બેને કઈ નહીં કીધું હોય ને એમ થોડા કઈ બેન ઉપર હાથ ઉપાડી લે તો હાલતું હોય છે. મોજ હાલે ને, અને બધા એને વાયરા જ હોય. પણ કહેવાય ને, આ જે માણસ વ્યસનમાં ઢળી જાય ને એ એના ઘરનો વિનાશ કરી નાખે છે. લોકોને ખબર જ છે કે આ વ્યસન છે એ વિનાશનું ઘર છે, છતાં શું કામ દારૂ પીતા છે ને આવા અવળા રવાડે જતા છે? તો એક કામ કરીએ, એવું હોય ને તો આપણે બેનને લઈ આવીએ અહીંયા. નથી રાખવાની આ બેનને, હાથે કરીને જિંદગી થોડી બરબાદ કરાય. હા, આપણે આપણી બેનને કોઈ દિવસ આવવા જઈ નથી કીધું અને ત્યાં આ રીતે જમાય એને મારે. આમ જુઓ, આ બાની આત્માની શાંતિ નહીં મળે હો. તમને ખબર છે ને, આ બા હતા તો જલ્પાબેન બાને કેટલા વાલા હતા. કોઈ દી બાએ ખીજાડા ને જલ્પાબેનને. મને હજી ખબર છે, જલ્પાને મેં હથેળીમાં હાંસીને મોટી કરી છે. કોઈ દિન એક માહુડું નથી આવવા દીધું. એટલે આપણે છે ને હા, મહેન્દ્ર કુમારને સીધા રસ્તા પર લાવવા પડશે. અને તું કહેશો કે અહીંયા જલ્પાને તેડી આવી, એવું ન કરાય. હા છે ને, એમાં બેને બિચારી બેડા કરે. એટલે મહેન્દ્ર કુમારને કેમ સુધારવા ને એનો રસ્તો વિચારવાનો છે. આપણે કેવું સારું રજવાડું જોઈને બેનને પરણાવ્યા હતા. આપણને શું ખબર કે એના નસીબમાં દુઃખ માંડ્યું હોય છે. ખબર હોત ને તો આ છોકરા પરણાવત જ નહીં. અફસોસ કરવાથી કાંઈ ફાયદો નથી. હવે આનો સુધારો કેમ કોણ એ વિચારવાનું છે. એટલે આપણે બે જણા એ અટાણે તે બેનને ઘરે જવાનું છે. પણ જો ન્યા ગયા પછી બાજી બગાડવાનું નથી, એ ધ્યાન રાખજો. ના રે ના, એમ થોડું હાલે. એ જો આપણી સામે બેનને કઈ કહે ને તો હું સહન નહીં કરું. એને ચોખ્ખા શબ્દમાં કહી દે કે તમને ભારે પડતી હોય ને તો લાવો, અમે લઈ જઈએ. અમને અમારી બેન ભારે નહીં પડે અને તમારા કરતા સારો છોકરો ગોતીને પરણાવી દેવું બેનને. તું એક કામ કે તું ઘરે રહે, તાર નથી આવું. ના ના, મારે આવું છો. મારો જીવ હવે ઘરે ન રહે. હા, તો મારે બેનને મળવું છે પેલા. તો ત્યાં છે ને કઈ બોલવાનું નથી, બાજી બગાડવાના નથી, આપણે સુધારવા જાય છે. મહેન્દ્ર કુમારને આપણે સમજાવવાના છે, સીધા રસ્તા પર લાવવાના છે. સમજે તો ભલે, બાકી નાખજો બે ઢોલ ઉપાડીને એને હા, માથામાં. બસ બસ બસ. અને છે ને આવું ગમે ત્યારે થાય ને પરિવારમાં સમજૂતી કરે. અશોક કાકા મારી પાસે ફરિયાદ લઈને હું કામ આવ્યા, એટલે જ આવ્યા. એને ખબર છે કે હું ક્યાંક જો હોય ને કોઈનું સમાધાન કરાવવા તો 5 માણસ મારી વાતનું માન રાખે, મારા શબ્દોનો ભાર પડે એની ઉપર, એટલે મને લે.
સારું હવે હો એક પાર તારી ઉપર દત પડતો હાય પટાણે જવાનું ચાલો હાલો. તો ભાર પડે એવી ગોતી આવી હતી ને તમારે. લે આ ક્યાં જઈ આવ્યા તમે? અરે જાવું તો આ વહુના ભાઈને ઘેરે, પણ નસીબ જોગે રસ્તામાં જ મળી ગયો, એટલે મારે એને થોડીક વાત કરવી હતી. વાત કરી? હા, વાત કરવી જ પડે ને. હવે છે ને આપણો દીકરો આપણું કીધું તો કંઈ માનતો નથી. હે, આપણા હાથમાંથી વયો ગયો છે હવે છોકરો. સાચી વાત છે. હા, કેટલી મોટી ઉપાધિ છે. આ થોડોક સમજી જાતો હોય ને તો આપણને કાંઈ ઉપાધિ છે. આ સમજતો નથી ને આ વહુ કેટલી હેરાન થાય છે એમ લીધે. એ ઢોર માર મારે છે. હવે આપણાથી નથી જોવાતું. ન જોવાય ને. નિર્દોષ બાયડી છે, એનો પડ્યો બોલ ઝીલે છે. આટલો દારૂ ઢીચીને આવે ને તોય એને ગરમ ખાવાનું આપે, એની સેવા કરે, એને નવડાવે, એને હરખી રીતે હુવડાવે, પણ આને તો કદર જ નથી. આપણે કેટલા હારા પૂન કર્યા હશે તો આવી આપણને વહુ મળી છે કે એવો ઢોર માર ખાઈને સહન કરીને પડી રહીશ. મને દયા આવે. ફૂલડા જેવડી છોકરી છે બિચારી. એટલે છે ને જોવાતું નથી. મને તો એમ થયું કે આના કદાચ ડૂબી મરવું જોઈએ. આપણે તો મા બાપ તરીકે આપણું તો નામ વગરવું છે ને. એ ક્યાંયના ન નથી રાખ્યા, એ ક્યાંયના નથી રાખ્યા એને. સાચી વાત છે તમારી. પણ ને એના ભાઈએ શું કીધું? એના ભાઈને બસ રસ્તા મળ્યો ને તો મને એને ગામમાંથી વાવડ પડ્યા હતા, અને આમ થોડો ઘણો અણસારે હતો કે આ આપણી વહુનો ભાઈ છે ને એ જેને સમજાવવા જાય ને એનું કેણ છે ને કોઈ પાછું નથી વાળતું, અને એનામાં જસ રેખા છે. એ કહે ને એટલે એ માની જ જાય બધા. એટલે મને એમ થયું કે હવે આપણી પાસે તો કંઈ આરો ચારો છે નહીં, કે આપણું તો કંઈ કીધું કરતો નથી આપણો છોકરો. એટલે મને થયું કે આ વાત છે ને રાજને કાને નાખવી પડે. હા, એમને બિચારી વહુ છે ને માર ખાઈ ખાઈને મરી જાય. હા, તમે બહુ સારું કર્યું હો. હા, જો એનો ભાઈ આવે અને હું તો એમ કહું છું કે એને લઈ જાય ને તો સારું. બિચારીને માર તો ખાવો નહીં. હવે આપણીથી ન સહન થતું હો. એ જોવાતુંય નથી. અને હા હરામખોરને બસ દારૂ ઢીચવા સિવાય બીજું કંઈ કામ કરવું જ નથી. એટલે હું રાજને મળવા ગયો હતો ને રાજે મને બાંહેધરી દીધી કે કાકા તમે ચિંતા કરોમાં, હો અપઘડીએ મારી વહુ બે જણા હમણાં આવી જ છવી અમે, એટલે એ આવતા જશે. તું છે ને થોડુંક ચા પાણીને બધું બનાવી રાખ. એ આવે ને એટલે ચા પાણી પીને જાય પછી. અને જો વહુને તેડી જાય ને તો એનો વહુને કહી દે કે એનો સામાન તૈયાર કરી રાખે બધો. હું કહી દઉં છું કે એ થોડી ઘણી તૈયારી કરી નાખે. પણ જો આપણી વહુ ડાય છે ને, મને નથી લાગતું એ જાય. એ મને એક દી કહેતી બા ગમે એમ થાય ને તો હું આપણા ઘરેથી નહીં જાય. હું જાઉં ને તો આપણી આબરૂ જાય. એની કરતાં મને ગમે એટલું મારે ને તો હું આઈના ને રહી. આ વહુ આપણી દીકરી થઈને આવી છે, કેટલી ચિંતા કરે છે આપણી આબરૂની, ઇજ્જતની. હે, અને આપણું જ લોહી એ છડે ચોક આપણું નામ છે ને ગામમાં ગજવે છે. સમજણી કેટલી છે વિચાર કરો. આ ઢોર માર ખાઈને આપણા ઘરની એને ઇજ્જતની કેટલી પડી છે. નકર પાછી વહી જાય તો એને શું પડી છે? એ દેવી છે દેવી. એ ભાઈના સંસ્કાર છે ને ખરેખર એના મા બાપે ને એના ભાઈ ખૂબ સારા દીધા છે ને. સાચી વાત છે. બાકી આજના સમયમાં આટલું કોણ સહન કરે? અને આવી વહુ મળવી મુશ્કેલી છે, પણ આને કદર નથી. જેને હારી મળે ને એ કિંમત કરી ન જાણે. સારું હાલ, વહુને તું વાત કર કે તારો ભાઈ આવે છે, અને હું ઓલો ડઠ્ઠો એક બેઠો હોય ને તો એને સમજાવું. એ નકર હશે ને થોડુંક મોડું થાય ને તો પાછો દારૂ ઢીચવા વયો જાય. સાચી વાત છે. હા, તો તમે એને કહો અને હું વહુને કહું એટલે થોડાક ઠેલા બેલા તૈયાર કરી રાખે. સારું હાલ. હવે તારે સુધારવાનું થાય છે કે નથી થતું? હે, એ આ ઝાલર વાગે છે, ભગવાનનું નામ લે અને બધાને કહી દે કે હવે હું સુધરી ગયો, હવે નહીં લઉં દારૂ, હાથ નહીં રાડું. એને ગમે એટલું ભાષણ આપશો ને એ સુધારવાનો જ નથી. જે સુધરવું હોય ને કેદુનો સુધરી ગયો હોય. અરે હું બગડેલો જ કેદી હતો તે સુધરી જાવ, અને મને હંધી ખબર છે આ તમારા કાન ભંભેણી છે ને કોણ કરે છે. એ કોઈ નથી કરતું. અમારા કપાળમાં છે ને આંખું છે. અને અમને બધી ખબર પડે છે. ગામમાં બધા વાતો કરતા હોય ને આમ નજરે જોઈ જ તને. બિચારી ઢીબી નાખી ખોટે ખોટી વગર કામની. અરે ઈ છે ને લખણે માર ખાય છે ને આ બધું છે ને આ સપ્પડ પગીના લીધે જ. કોણ છે? ખબરદાર મારી બેન ઉપર હાથ ઉપાડવાની કોશિશ નહીં કરતા.
ઈ છે ને મારી પત્ની છે. એ તમારી પત્ની પછી અને મારી બેન પહેલા છે. હાલી જજે બેન. શરમ જેવું કઈ છે કે નહીં તને હે? આ બિચારી નિર્દોષ છોકરી ઉપર આ તારી બાયડી છે, જરાક તો રહેમ ખાય નહીં. આ બિચારી છે ને મૂંગા મોઢે સહન કરે છે, જરાક વિચાર તો કર. બસ કાકા, બાકી તમારે બોલવાની જરૂર નથી. તમે બહુ બોલી લીધું. આને કોઈ વાત તમારી મગજમાં નથી લીધી. આ મારી બેનને મેં આ તમારું મોઢું જોઈને નથી પરણાવ્યું, હા તમારા બાપાનું મોઢું જોઈને પરણાવીશ. તો મને પહેલા ખબર હોત ને કે તમે આવા અવળા રવાડે સડી ગયેલા છો તો મારી બેનના ઘરમાં જ ન આપે. મને તો એમ હતું કે જેનો બાપ એટલો ખાનદાન હોય, મોભાદાર હોય, ઇજ્જતદાર હોય, એનો દીકરો તો ઓળે કળાનો હશે, ઓમાં હોહરવો નીકળી જાય. પણ મને નહોતી ખબર કે આ લંકામાં તે એક રાવણ છે. જો મારી વાત કાન ખોલીને સાંભળી લો. અમારી બેનને છે ને મેં ક્યારે આ માંગણી નથી ડાળી, નથી એની આંખમાં કોઈ દી આહુડા આવવા દીધા. તમે એને રાતા પાણીએ રોવડાવી. આનું પરિણામ છે ને તમારે બહુ ભયંકર ભોગવવું પડશે. એ તો બાકી ભોગવવું જ પડશે. હા ઝાલર વાગે છે, દી આથમો છે. હા દી આથમે બાયડી ઉપર હાથ ઉપાડે ને તો ખબર છે ને કે નરકમાં જગ્યા નથી મળતી. નરકમાં અરે એ તો ઘરની લક્ષ્મી કહેવાય. લક્ષ્મીનો તમે દી હાથમાં અનાદર કરો છો. શરમ જેવી જાય છે કે નહીં? માણસ હો કે જનાવર? અરે હા બિચારા તમારા ભોળા મા બાપ, એને જો દીકરાની ફરિયાદ બીજા પાસે કરવી પડે ને તો ડૂબી મરવું જોઈએ તમારી જેવા દીકરાએ તો. પણ હવે એક વાત કાન ખોલીને સાંભળી લો. હવે તમે કદાચ જે કરવું હોય ને કરો. દારૂ પીવો, અફીણ પીવો, ગાંજો પીવો કે કૂવામાં પડો. અમારી બેનને હું અહીંયાથી લેતો જાઉં છું. ના ભાઈ, હા નહીં બેન, ના બોલતા. તારે અહીં રહેવાનું નથી બેન. તારી આંખમાં જે માણા આહુડા લાવે ને એ મારે કોઈ દી ન હાલે. એટલે તું છે ને તારું કરી ખાજે હવે. હા તો મારી બેનનું સુહાગ છો ને એટલે અત્યારે જીવતો જવા દઉં છું. બાકી તારી છે ને ગળાપસી દબી જતા મને વાર ન લાગે. મારામાં શરમ જેવી જાય જ છે, તારામાં કદાચ નહીં હોય. શું કાકા માફ કરજો, મારે એવું કરવું ન હોય. પણ હું મારી બેનને આ ઘરમાં નહીં રાખ્યો, મને માફ કરજો. હા બેટા, તારી સાચી વાત છે બેટા. આ મારો દીકરો નહીં, કપાતર છે, કપાતર. એને તો મારું નામ બળ્યું છે, એ નહીં સુધરે બેટા. તારી બેનને તું લઈ જાય છે. લઈ જા. આ હું માફી માંગુ તારી. નહીં બાપુ, મારા લીધે તમારા હાથ કોકની આગળ જોડવા પડે ને એ મને ક્યારેય મંજૂર નથી. હું બધાય ધંધા જે કરું છું ને ધંધાય મૂકી દઈશ. જો રાજભાઈ, તમારો ગુનેગાર તો હું પછી છું. પહેલાં હું મારી પત્નીનો ગુનેગાર છું. તો એ મને માફ કરી દે ને તો હું આ જગ હારે લડી લે. તમારી માફી તો હું પછી માંગે ને તોય હાલશે. વાહ, જો જલપા, હું બે હાથ જોડીને તારી આગળ માફી માંગુ છું. હું જે કાંઈ કરતો હતો ને એ મારા દોસ્તારોને કહેવાથી કરતો હતો. એકવાર જબરજસ્તી લોકોએ મને છે ને નહોતો પીવો ને તોય દારૂ પાઈ દીધો અને એ નશામાં મને ખૂબ મજા આવવા માંડી ને ત્યાર પછી હું આ રવાડે સડી ગયો. અને આ દારૂના લતે હું ક્યારે સડી ગયો ને મને ખુદને જ ભાન નથી. અરે કુમાર, ઝેરના કાંઈ પારખા ન કરવાના હોય એટલી તો તમારામાં અક્કલ છે ને. પણ મને હવે બધી ભાન થઈ ગઈ છે રાજભાઈ. બની શકે ને તો તમારી બેનને તેડી ન જતા. મને માફ કરી દો. આજ પછી આખી જિંદગીમાં ક્યારે હું તમને એવો મોકો નહીં આપું કે તમે છે ને મારા ઘર સુધી મારી ફરિયાદ લઈને આવો. ઠીક છે, જે મારી બહેન કહે છે ને એટલે એક મોકો આપું છું. પણ જો હવે મારી બહેનની આંખમાં આહુડું આવશે ને તો હું ભૂલી જઈશ કે તમે મારી બહેનના કથાનું સિંદૂર છો. બેન, તકલીફ પડે ને તો ભાઈના ઘરના દરવાજા હંમેશા તારા માટે ખુલ્લા છે.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રાધાબેન. હા, કેમ છો? સારું. સારું છે હો. પણ આ હવારમાં આ જો ને વાડે છે ને સાણા પડ્યા હતા મેં કીધું ભરતી આવું તગારું. ઠીક એવું છે, વાડામાં જાવ છો. હું વાડામાં જ ગઈ હતી, અમારો અહીંયા વાડો છે ને તો. ઠીક, તમારો બાજુમાં જઈશે કા? હા, એ બાજુમાં જે વાડો છે ને એ અમારો જ છે. પણ આ તમે નવા લગ્ન કરીને આવ્યો એટલે તમને ખબર ના હોય ને. નો જ ખબર હોય ને, મને ક્યાંથી ખબર હોય? મને તો ઓળખો જ છો ને, તમારા બાજુમાં જ રહું છું તો. હા, ઈ ઘરમાં ક્યારેક વાત થતી હોય એટલે ખબર હોય, પણ આમ મેં વધારે પડતા તમને જોયા નથી ને એટલે ખબર ના હોય આમ. હા, ઠીક. આ તમે દેખાવમાં તો બહુ સારા છો હો. એમ તમારે જેટલા નહીં હવે. જો હા, મારી મજાક કરી નાખી તમે હો. આ તમે હંધાઈ કહેતા હોય હો કે તમે કામે કાજે બહુ સારા છો હો. હા, તમે કામે બહુ લોટકા છો હોય એમ. હે બેન, હા આપણું ઘર હોય તો કામ તો કરવું જ પડે ને. અને હું રહી ગામડાની, એ ઝીટ મારી કામ કરી નાખો હંધોઈ. એ તો બધાય ગામડાના છે ને, આપણે ગામડામાં જ રહીએ છીએ ને. અને હું ગામડાની જ છું ને અહીંયા. આપણે અહીંયા ક્યાં કોઈ હેરમાં રહેશે? આપણી તો પેઢીઓ ને પેઢીઓ, મારી તો કોઈ હેરમાં નથી ગઈ હજી. તો તમને એવું કામ આવડતું હશે ને? હા, હંધોઈ આવડે હો, મને તો હંધોઈ કામ આવડે. હા, મહેન્દ્રભાઈ કેટલા ભાગ્યશાળી નહીં, કેવા નસીબવાળા કે તમારા જેવી ઘરવાળી મેળી. હા, મોડી લાવ્યા પણ બહુ સારી લાવ્યા હો. બાકી તો એને કોઈ છોકરી બિચારાને દેતો નહોતું. મોડી એટલે હું બહુ રાજી થઈ. હા, મહેન્દ્રભાઈનું ઘર બંધાઈ ગયું ને એમાં હું બહુ રાજી થઈ. હા, શું કહું તો મને જીવ બળતો. આ કેટલા વરના થયા તોય ગમે ત્યાં ઝોણ કરે ને તો હંધાઈ નાશ પાડે. કોઈ છોકરી આપવા રાજી નહોતું. પણ એમાં શું થાય કે આ ગામમાં મહેન્દ્રભાઈની સાપસ ખરાબ થઈ ગઈ છે ને તો. ના ના, એવું ના હોય. હે બહુ ભલો માણસ છે મારા ધણી છે ને, બહુ સારો છે. અરે બહુ સારા માણસ છે, ભગવાનના ઘરનું માણસ છે, હું એમ જ કહું છું. પણ હા, ગામમાં મહેન્દ્રભાઈને હસોડા બધાય બદનામ કરી નાખ્યા, વગોવી નાખ્યા. તમને ખબર છે આ ગામમાં બધાય શું કે ખબર છે? એ તો હાવ કંજૂસ્યો છે, હાવ લોભીઓ છે, જરાય હારા નથી. અને હા, મને તો સમાચાર મળ્યા. રામ રામ, ભગવાન માફ કરજે, મારે કોઈને ઘરવાળાને મોઢે આવું તો બોલાય નહીં. પણ હા, મહેન્દ્રભાઈએ ગામમાં કોઈક છોકરીઓને છેડતી પણ કરી છે 3-4 વખત. એ હંધાઈને ખબર છે, આખી નાઈટમાં ખબર છે, આખા સમાજમાં. એટલે તેને કોઈ છોકરી આપવા તૈયાર નહોતું. ના ના, તમાર ભાઈ તો બહુ સીધા માણસ છે. હા, એવું ના હોય હવે. અરે ભગવાનના ઘરનું માણસ છે, હું પણ એમ જ કહું. પણ આ તો હંધાઈ ગામમાં હંધાઈ વાતો કરે છે કે મહેન્દ્ર તો આવો છે ને, મહેન્દ્ર તો તેવો છે ને. હા, તમને ખબર છે? હા, મેં ઓલા રહી છે ને આપણા, તમે તો નહીં ઓળખતા હોય, નાગજી કાકા છે, વંડે રહી છે. તો એ નાગજી કાકાને કંઈક મહેન્દ્રભાઈ 40,000 રૂપિયા લઈ આવ્યા છે. એને કંઈક પાછા નથી આપ્યા. આ હું નથી કહેતી, ગામમાં લોકો વાતો કરે છે કે દાંડી મારશે, બૂસ મારું છે, એમ હંધાઈ કહેતા હોય હંધોઈ. હા, તમે ઘરમાં રહ્યો, આમ તમારા પાસે કઈ એવું નથી લાગતું કે મહેન્દ્રભાઈ તમને ગોળ બોલતા હોય, ખોટું બોલતા હોય? હા, તમને એવું કંઈ થાય છે કે નહીં? ક્યારેય તમને કોઈ વાતમાં રમાયડા હોય કે એને ક્યારેક તો થયું જ હશે ને કંઈક? ના ના રાધાબેન, એવું પણ તમારા ઘરવાળાને પૂછાય નહીં કે તમારે આટલા વર્ષ કાં થઈ ગયા, તમે આટલા વર્ષ પછી કાં લગ્ન કર્યા? અને હું તો એમ કહું હેઝલ પામેન, હા, તમે એના કરતાં 8-9 વર્ષ નાના હોય ને એવું દેખાય છે મને. તો નાની તો શું, લગ્નની હા કેમ પાડી દીધી? હા, એવું નથી ને કાંઈ તમારા બાપાએ કાંઈ પૈસા લગ્ન કરાવ્યા હોય? કારણ કે શું મહેન્દ્રભાઈને કોઈ છોકરી આપવા તૈયાર નહોતું, મને ખબર જ છે. કદાચ એવું બન્યું હોય કે તમારા બાપુની ગરીબ હોય ને રૂપિયા દઈને લગ્ન કરાવ્યા હોય. કારણ કે શું મહેન્દ્રભાઈની તો મને ખબર જ છે. ના ના, એવું કાંઈ નથી. હા, તો મારા બાપાને ગયું હતું ને એટલે મને પરણાવી દીધી અહીંયા. હા, તમને ગઈ માતા મહેન્દ્રભાઈ? હા, હવે એમાં વડીલ કરતા હોય સારું જ કરતા હોય ને, એમાં આપણે શું બોલવાનું હોય? એ વાત હાચી, વડીલ કરતા સારું કરતા. પણ વડીલ તો હું બિચારા હા પ્રેમમાં ભળવાઈ ગયા છે, તમે પ્રેમમાં ભળવાઈ ગયા છો. તમે આ કાંઈ જાણ્યું નહોતું મહેન્દ્રભાઈનું કે એનું પાછળથી આ બધું વાતાવરણ કેવું છે એનું? મારા બાપાએ જાણી લીધું એટલે પછી મારે શું જાણવાનું? તમારા બાપા પણ કેવા ભોળા નહીં, ભોળવાઈ ગયા તમે લોકો. હાસું કોણ તો હાવ ભોળવાઈ ગયા છો. રામ 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 રામ. હાવ તો ભગવાન કોઈની હારે ના કરે. તમે તો જીવતે જીવત નરકમાં આવી ગયા છો.
હા શું કહું ને તો તમે અહીંથી વહેલા હાર છૂટી જાશો. હા નવું નવું છે ને તો તમને સાચવશે. અમે તો પાડોશી રહ્યા એટલે અમને તો ખબર જ છે. હા 2 વખત કંઈક હગાઈ થઈને તૂટી ગઈ છે એવાય સમાચાર છે મહેન્દ્રભાઈના. અને 3-4 છોકરીઓ ઉપર શેરતી કરી હતી. એટલે હું તમને હાસું કહું આમ જોવો ઘરે કાંઈ કોઈને કહેતાય નહીં. અને તમારે સુખી થવું હોય ને તો તમે અહીંથી નીકળી જાજો. આ તમને 2 વર્ષ સારી રીતે સાચવશે. અને છોકરું સોયું થઈ જાય ને બસ તમને દુઃખી કરશે, હેરાન કરશે. જોવો હા તો તમે મને હારા દેખાણા ને અને ભોળા દેખાણા ને તો મને તમારું પેટમાં બળ્યું એટલે મેં કીધું. બાકી જો ખોટું ન લગાડતા મારી વાતનું. આ તમારી પર દયા આવી ને એટલે મેં તમને કીધું હો ને. સારું હાલો તૈયાર હું જાઉં. બોલ શું કરશો? આ ગાયને ખવડાવતી હતી. બિસાડી કયું નહીં ભૂખી હતી. હા તો ક્યાંક ભાંભોડા નાખતી જ હતી ક્યારની. આ કઈ કામ હતું મને વાડામાં બોલાવ્યો તો? હા તમે આટલી મોટી ઉંમર થઈ ગઈ હતી તમારી તો તમે લગ્ન કેમ નહોતા કર્યા? એમાં એવું છે ને કે મારા બાપુજીએ મને કીધું હતું પેલા તારા પગ ઉપર ઊભો થા, બધા જ વાડીના ને ઘરના ને આજુબાજુના કામ શીખી જા ને વ્યવહાર ને બધું, પછી તારા લગ્ન હું કરાવી આપીશ. એટલે મને ઇન્ટરેસ્ટ જ નહોતો આ વહેલા લગ્ન કરવાનું, એટલે મોડા થયા, બીજું કોઈ કારણ નથી. તમે ખોટું બોલો છો. હા કઈ એવું ન હોય. હું કામ તમે મારાથી છુપાવો જ છો, મને હંધ્યે ખબર. અરે પણ હું કામ ને તારાથી કોઈ વાત છુપાવું? તું મારી પત્ની છો, ખોટું હું કામ બોલું હું તારી યારે? ના ના ખોટું તો બોલો છો. મને છે ને જરાય તમારી ઉપર ભરોસો નથી. તો ભરોસો નથી તો લગ્ન તો કરીને આવીશું મારા ઘરમાં. આ તો તું હજી એમ કહેશો ભરોસો નથી? એ તો પછી છે ને મારી યારે તમે ખોટું બોલીને મને લઈ આવ્યા છો. હા તમારા ગામમાં છે ને તમારી આબરૂ જ નહોતી, મને હંધ્યે ખબર છે. તમે બહુ ખરાબ માણસ છો. આ તો મને ફોહ લાવીને મારી યારે લગ્ન કરીને મને લઈ આવ્યા, બાકી તમને છોડી દે કોણ? આવું તને કોણે કીધું અમારી ગામમાં આબરૂ નથી? ગામમાં જા પેલા બાપુનું નામ દેજે એટલે તને ખબર પડે કેવી આબરૂ છે. હા એ તો મેં જોયું. હું આવીને છે ને હંધુય જોઉં છું, મને હંધ્યે ખબર છે. મને શીખડાવો માં તમે. અરે શીખવાડવાની વાત નથી, પણ આ તારા મગજમાં ભૂસું ભરાયું કોણે એ તો કે મને પેલા. હે નથી કેવું મારે? નથી કેવું મને વાળી કોઈ ભૂસું નથી ભરાયું. મારે આખું છે કોડા જેવી, મને હંધ્યે ખબર પડે છે. આ મને એવું લાગે છે કે આ નક્કી તારા છે ને કોકે કાન ભર્યા છે, નકર તું છે ને કાંઈ આવું કાંઈ બોલતી નહોતી. આ હમણાં 15-20 દી થા તું છે ને આડી અવળી હાલશો મારી યારે. તમે સીધો જવાબ ન આપો તો આડી અવડી ચાલુ ને, સીધી હાલું. તું જે કાંઈ પૂછશો ને એનો હંધોય હાસો જવાબ અને સીધો જવાબ હું આપું છું. કારણ કે લગ્ન કરીને તું આ ઘરમાં આવીને ત્યારથી મેં તારી યારે કોઈ વસ્તુ છુપાવી નથી તારાથી, અને કોઈ વાત ખોટી બોલ્યો નથી. હા અત્યારે છુપાવો જ છો, ખોટું જ બોલોસ. મારે આમ હતું ને તેમ હતું ને મારે કામમાં શીખવું તું ને મોડા લગ્ન કર્યા. એ બાના છે હંધાય બાના. એટલે પણ કોઈ માણસ શું આ હવારમાં તું લેવા જ માંડીશો જે મનમાં આવે એમ? અરે તારો ઘરવાળો શું આ બોલતા તને કઈક વિચાર આવવો જોઈએ. ઘરવાળો શું ખબર છે કેવા ઘરવાળા શું હોય? એક તો ખોટું બોલીને લઈ આવે છે અહીંયા, લગ્ને કરી લેવા છે ને પાછા હજી ખોટું બોલે છે. એટલે હું ખોટું બોલ્યો? હે તારા બાપા રે ખોટું બોલ્યો, તારા મા રે ખોટું બોલ્યો, તારા ભાઈઓ રે ખોટું બોલ્યો. હું ખોટું બોલીને હું તને અહીં લાવ્યો? હાલ કે જોઈ આ 5-6 જણાની જાન લઈને હું અહીંયા આવ્યો હતો, એમાં ખોટું બોલવાનો સવાલ ક્યાં આવ્યો? હાલ કે આ તમારી આવડી મોટી ઉંમર થઈ ગઈ છે, કોઈ છોડી દેતા નહોતા, અને એક તો ગામમાં આબરૂ નથી. તમારું નામ કેટલું ખરાબ છે. બોલવામાં વિચાર કર. આબરૂ છે ને કેટલી છે ને આ ગામમાં એ મને ખબર હોય, અને આપણે છે ને કઈ નાના નથી, બરાબર? મારી ઉંમર નાની જ છું. હા નાની જ છું, તમારા કરતા છે ને 8 વર્ષ નાની છું. આમનો તય હાસી ઉંમર નતા બોલ્યા ને એટલે મેં હા પાડી દીધી. ઓહો તો તારા બાપુ એ બધો વિચાર નહીં કર્યો હોય અમારી ગામમાં શાખા છે, આબરૂ છે કે નથી, એ બધો વિચાર કરી? બાપુય બિસાડા પોડવાઈ ગયા, બાકી છે ને હું લગ્ન જ ન કરત. અરે જો આમ પલપલિયા પાડીમાં આવે, હું કઈ છે ને ખોટું નથી બોલતો. હે તારી યારે
ખોટું હું કોઈ દી બોલીશ નહીં ને તારાથી કોઈ વાત છુપાવીશ નહીં. હા. તું મને એક કહેતો કે તું આ લગ્ન કરીને આવી ત્યારે જ તું મારી હારે આવી રીતે બાજતી નહોતી. આ તને કોણે કાન ભેભણી કરી? આ લખણના પૂરા હોય ને ઈ લગન પછી દેખાડા દીએ, પેલા નો દીએ. અલા ભાઈ નથી કાંઈ ખોટું બોલતો તારી હારે, તો સમજવાનો કેમ પ્રયત્ન નથી કરતો? જાવ અહીંથી ને મગજ ખરાબ કરો માં. એક તો ખોટું બોલવું છે ને પાછા હામાં લબલબ 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 કરે છે. અરે તું આ તો લવારી બોલવું કરસ મારે મારી તમારે હારે. હવાર ભેજા મારી કરે, ઓહાનો વાડીએ જતો થાય, વાડામાં બોલાવી લીધો. તો જાવ ને હું અહીં જાવ ઉઈ ને પા. જાવ ને ચોટી પડી તે. આ છોકરાઓ પણ છે ને ગમે ત્યાં બેટ મૂકીને આવતા રહી. કોકને યારે બાંધ્યો છે આ ટીણીઓ. નકર છે ને આ બેટ આમ રસ્તામાં તો મૂકે જ નહીં ને એટલું વાલું છે ને બેટ તો એ બેટ તો ભેગો લઈને હુવે પાછો. હા, બાપુજી કેમ આ બેટ લઈને આ તમને કઈક આમ ઉંમરે મન નથી થયું ને બેટ દડે રમવાનું? ના રે ના ભાઈ, આઈપીએલ ગમે એટલી હાલે અને છોકરા ગમે એટલું ક્રિકેટ રમે એ આપણને છે ને આ બધી રમતની ખોટી અસર થાય જ નહીં. કારણ કે આમ જોવા જાવ ને તો આ આપણા દેશની રમત જ નથી. સમજી ગયો તું? એ રમત છે ને આ વિદેશથી આયાત કરેલી રમત છે. અને અત્યારે છે ને આ ભણતર બધું બગાડતું હોય ને તો આ રમત બગાડે છે બધાની. નાનેથી લઈને મોટા છોકરો રમતો હોય, એનો બાપો એલો બોક્સ નથી બનાવ્યા હમણાં, એ બોક્સમાં ક્રિકેટ રમે. હે બીજા બધા ભેગા થઈને રમે. બાળકો ઉપર અસર શેની પડે મને કહેતું? આવી આમાં નામાં જોની આ ટીણીઓ ભણવા જાતો ને ઘરમાં જ આવી તો ઘરમાં આઈપીએલો હાલતા હોય. આ દેશમાં છે ને એક તો આઈપીએલના નામે એટલો મોટો જુગાર રમવાનો અને પછી છે ને આપણા નવી જનરેશનને છે ને ખોટી ગેરમાર્ગે દોરવાની. બસ લોકોને પોતાનો ખિસ્સું ભરાય એમાં જ રસ છે. ભારતના સંસ્કારનું નિકંદન નીકળી જાય ને તોય કોઈને કાંઈ વાંધો નથી. આ ટ્રેક્ટર આપણે બાજુવાળો એવો છે ને, બાજુ વાળા નહીં, અમૃત કાકાનું ટ્રેક્ટર છે હવે આ એનું છે? બાજુની વાડી વાળા આવે પણ એ આખો દી રિપેરિંગ કરવા આવ્યા કરે ને એક પછી એક અહીંયા બધા એટલે બેકારો કરે, ખોટે ખોટું માથા પર ફેરવતા હું હોય. કહું બાપુજી આ જલપાએ આજ મારી હારે ઝઘડો કર્યો. હા એ તો કોઈ દી તારી હાથે ઝઘડો કરતી નથી. આજે વળી શું થયું ને? મને કહે કે આ ગામમાં ઈ કે તમારા બાપુની ને તમારી શાખા નહોતી ને એટલે ઈ કે તમે અટાણ સુધી વાંઢા રખડતા હતા. શાખા નહોતી એટલે હે? હા એવું કોને કીધું. કોને તકલીફ છે? હાલની આપણે બેઠે બેઠે ઢીબી નાખીએ એને. કાંઈ નથી મારવા કોઈને, પણ આવું કીધું ને તો જરાક વિચારવા જેવું જોઈએ. કારણ કે એના કોકે કાન ભંભેણી કરી છે. મને એવું લાગે છે કે આપણી ઓલી પડોસણ છે ને રાધા, એ રાધા એને એની કાન ભંભેણી કરી હોય. એ દુનિયા ગમે એટલું કહે આપણે કાચા કાનના ન થવાય. આ આપણી બહુ આવી એ દુનિયા ભારતી નથી, એને કપાળમાં આંખું નથી હે કે આપણે એને કઈ રીતે સાચવવી છે. અને ગામમાં આપણે ત્યાં કેવા કેવા માણસોની હાજરી હોય છે, આપણે કેવા કેવા લોકોના ત્યાં પ્રસંગમાં જ આવી છીએ. હું આ ઇજ્જત વગર થતું હોય છે, બધું શાખ વગર થતું હોય છે. વાત તમારી સાચી છે, હું સમજુ છું, પણ આ છે ને આપણા ઘરમાં ઝઘડા કરાવવામાં આનો પહેલો નંબર છે ઓલી રાધડીનો. કારણ કે એ બાજુવાળી છે ને એના ધંધો જ આ છે. તમને ખબર તો છે, આખા ગામની કાન ભંભેણી કરે છે. તો આ બેટ છે ને એની હગી નહીં થાય. જેથી મારું મગજ ગયું ને એનું માથું ફાડ નાખે અને કાં છે ને કડ ભાંગી નાખે. કાંઈ એવું કરવું નહીં હવે. પણ આપણા જલપા સમજવી જોઈએ ને. મેં એને કીધું, મેં કીધું તું સાની મની બેહીની શાખાવાળી, મેં કીધું એવું કાંઈ જરૂરી થોડું છે કે ના 17-18 વર્ષના હોય ત્યાં જ લગ્ન કરાય. મારે નહોતા કરવા, મેં કીધું 24-25 વર્ષનો થાવ ત્યાં કરવા હોય તો કે નહીં શાખા જ નહોતી તમારી એટલે તમે વાંઢા રહી ગયા ને આવું બધું. કે મેં તને કીધું કોણે? તો કે એ તમારે બધું શું કામ છે? મને ન ખબર હોય કે હું માણસ છું ને આવું બધું કહેવા માંડી લ્યો. એ આ બાયુ માણસને તો છે ને બીજી કાંઈ ખબર પડે નહીં. એને તો આવતા વેત ઘરણા જોઈ, મોજ શોખના સાધનો જોઈ, એના લાલી લપેડાના ખર્ચા કરવા હોય. પણ ધણી કમાતો હોય તો કરીએ કે ને. એને એમ કહેવાય કે મારા બાપાએ મને કીધું હતું કે પેલા પગ પર ઊભો થા, જાત કમાતો થા, પછી લગ્ન કરજે. એટલે મારે થોડીક વાર લાગી. હવે ભેંસ આગળ હું ભાગવત વાંચવાની બાપુજી? તમને ખબર તો છે. હવે આ કોકના સડાવેલા સડે ને એ માણસ જ ન કહેવાય. પોતાની જાતમાં મીઠું ન હોય ને એ બીજાનું કહેલું કરે. આવવાને તો છે ને આ બધા છે ને એક જ ધારના પાણી હો બધા. કોકની વાતમાં તમે ચડી જાઓ, તમારું ઘર ભાંગો, તમારા ધણીને તમે ગમે તેવા શબ્દો કહો, તમારા પરિવાર વિશે તમને અનુભવ હોવા છતાં ઘડીકમાં તમારું મન બદલાઈ જાય. ઘડીકમાં કાંઈ વિચારો કે નહીં કે તમે કે આ ઘરમાં તમે કેવી રીતે રહ્યો છો, કેટલું માનપાન મળે છે તમને. ક્યાં કોઈને જોવું છે બાપુજી? આ હું કહું, આ આપણી પડોશી છે ને ઓલી હું રાધડીને આ ભમરાળીનું નામે ભૂલાઈ જાય છે મને. આ ક્યાંથી આપણી બાજુમાં રહેવા આવ્યા ને મને તો એવો એટલો બધી રીહ સડે છે ને એની માથે કે આ રીને છે ને સોટલો પકડીને ઢળડું
તમારી ભાષા જો હું બોલવા માંડ્યો, કારણ કે એની ઉપર છે ને એટલી બધી રીહ ચડે છે ને. હા પણ કોકના જીવનમાં ઝેર ઘોળે વગર વાંકનું, હે? આપણો વાંક હોય ને આપણું કહેતું હોય ને કોક, તો આપણે આલો સ્વીકારવું પડે કે આપણી ભૂલ છે ક્યાંક. પણ આ તો છે ને, આ લોકો લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. આમાં એ બાઈ છે, નકર છે ને એનો ધણી જો આવું કરતો હોય ને તો કાઠલો પકડીને તેને તોડી જ નાખો. સારું, હવે વિઝાની ક્યાં પંચાયત કરી હવારમાં, આપણને નવરાઈ નો લાવો, હું બેટ લેતો જાઉં. હા એને કે ઠેકાણે મૂકે. હા આ રસ્તામાં મૂક્યો હોય ને કોઈક બીજો પાછો ઉપાડીને વહી જાય તો હવારે પાછો વેન કરે કે મારું બેટ ક્યાં ગયું, મારું બેટ ક્યાં ગયું, પછી ભણવાય ન બેહે પાછો. આ જો ને અટાણે હુતા છે પાટવી કુંવર આપડા. તેની બાજુમાં જ મૂકી દીધી એટલે એને ખબર પડે કે મારું બેટ મારી પાસે છે. સારું. હા હાલે. બા, હા. તમને લાગતું નથી કે દવા છાંટવી જોઈએ એવું? હા બહુ કેડિયું થઈ ગઈ, જોવો તો ખરી થઈ તો રાતે. ગઈ છે પણ હવે ઊભા થાય ને ત્યારે ઓલા ડબ્બો છે ને એ એમાં લઈને સાટી દેવું હા, પગ હેઠા રાખીને બેહવું હોય ને તો એને બે હાથ એવી કેડિયું છે. તો સેજ ને જો એકવાર બટકું ભરી જાય ને તો આખો દી ખંજવાળે આવા કરે, પછી મોટી કેવડી છે. અને આ ઝાડવામાંથી રાતા મકોડાય કેવા કરે છે. અને સામું જોવો તો ખરી, આ આજ્ઞાએ ઘર કરી દીધું છે કેવું. હા, તમારા દીકરા આવે ને તો કેવો ધુવાડો કરે ને બાળી નાખે, આજ્ઞા હંધાઈ વયા જાય. તું યાદ કરીને કહી દેતી હોય મારા દીકરાને, હું તો પાછી છે ને હું ભૂલી જાઉં. હા, એ છે કા, હંધી જવાબદારી મારા ઉપર જ રહી, મને ભૂલાઈ જાય કે હંધાઈ કામ મારે જ કરવા પડે. હા તે પછી જો હવે વહુ હોય ઈ જ કામ કરે ને, હવે તું બેઠી હોય ખાટલે ને હું કામ કરવું કઈ સારું લાગે? ના રે ના, જરાય સારું ન લાગે. પણ આ છે ને, હા તમારા હારા હાટું કહો, મને કઈ લાલચ નથી. ના 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 હા બોલ. બા, એકાદા બે કામ કરો ને તમારા હાથ પગ મોકળા રે. આ તમે આમ નામ બેઠા રહો ને તો તમારી ઉંમર વેલા હાર દેખાઈ જાહે. હા, પછી હું ક્યાંક બહાર ગઈ છે ને ત્યારે તમને વાયાથી ભી પડશે કામ કરવામાં. પણ એમ તો હું થોડું થોડું કામ કરું છું ને, હાવ થોડી હું કઈ ખાટલે બેહી રહું છું, હે? એટલા જ કામ કરવા લાગુ છું હું તને. હા, એ તો છે, તમે એમ તો કામ કરાવો છો કા તમે મને. પણ આ તો હું થોડુંક વધારે કામ કરો તમારા હાટું સારું છે. હા, 5 વર્ષ વધારે જીવશો તમે. બાકી તો હું ઓલો આખો દી બેઠા હોય ને બા, તો પછી ખાટલો આપણને વેલા હાર આંબી જાય, ખબર છે ને. પછી આ ગોઠણ દુખે ને એવું હંધોય થાય. અને પછી તો પણ એની કરતા એમ જ કે ને કે બા તમે મને કામ કરાવવા લાગો એમ. ના, આમ ના, બધું ગોળ ગોળ ફેરવીને કેસો એની કરતા ડાયરેક્ટ કહી દે. રામ 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 બા. હા, કેવું બોલો છો તમે? મારા હાહુ સોવો. હાહુ એટલે કે માં ઠેકાણે કહેવાય. અને માને કોઈ દીકરી થોડું એમ કે માં તું કામ કરાય. આ તો હું તમારા હારા હાટું કહું છું. બાકી મને કામને જરાય આડા નહીં તમ તારે. મને તો જેટલું કયો એટલું હંધુય કામ કરી નાખો અમારી હાથે. તો કાલ આટલું કરવું એ નહીં કરું, તમ તાર કર્યા જ કરજે તો તું. બા તમારા પગ છે ને લે તમે આવ્યા. આ હું ને બા તમારે જ વાત કરતા હતા. હું તમને શું કહેતી હતી કે સામે ધુવાડો કરી નાખશો ને, હજુ ને આજ્ઞાએ ઘર કર્યું છે તો ધુવાડો કરો ને તો વહી જાહે. હા, ક્યારેક ને કોકને કવડી બવડી જાહે ને તો એક કરતા બે થાહે. અને આ છે ને ડેડીટી લઈ આવીશું ઓલી. આમ જુઓ તો ખરી અહીંયા આમ કીડીયું કેવી છે, હંધી વહી ભૈરો જ જાય. છે માલપા, આપણે દીદી કામ કરીએ તો હા આ ધુવાડો કરવો હા. એની કરતા જે તે જેમ આગ લગાડી છે ને એમ આગ લગાડી દઈ તો બધું વયું જાય. અને અહીંયા ત્યાં બધું હળગાઈ નાખીએ. હા, શું કે છે આ તમારા દીકરા? હું શું કહું છું, શું ધુવાડો તું? આ તે ઓલા બાજુવાળાને મહેન્દ્રભાઈ વિશે શું કીધું, જલપા ભાભીને? હે, લે હું ચડાવ્યા તેને? મેં તો કઈ કોઈ ન ચડાવ્યા. અને મને એને ચડાવીને શું મળવાનું છે? તેને એવું કીધું હતું કે મહેન્દ્રની ગામમાં આબરૂ નથી, ગામમાં એનો કોઈ પૂછતું નથી અત્યાર સુધી, એટલે વાંઢો હતો, આવું કઈ કીધું હતું તે? લે, એ તો જે હાસું હતું એ કીધું તું. આ મહેન્દ્રભાઈની ક્યાં ગામમાં આબરૂ છે? આખું ગામ એને છેડતું તને એ વાંઢા એ વાંઢા એ એ વાંઢા. તારું ડોહું તારે એને કહેવાની શું જરૂર હતી? પણ આપણે નો પંચાયત કરાય બીજાની. ગામની પંચાયત તારે કરવાની શું જરૂર છે? સાની મની તારા ઘરનું કરીને ગામમાં પંચાયત કરવા જાશો તે? પંચાયત ક્યાં કરું છું? આ તો એ મારી બેનપાણી બની ગઈ ને એટલે હું ખાલી મસ્તીમાં એને વાત કરતી હતી. અમે ખાલી હસી મજાક કરતા હતા. બાકી મેં બીજું કઈ નથી કીધું એને. તારું હગું એવી વાત કરાય મજાકમાં? ઈ એનો ધણી છે, એના ધણી વિશે એવું ખરાબ બોલાય? અને આમ આ ગામમાં મહેન્દ્રની આબરૂને શું વાંધો છે? આ કોણ એને ખરાબ કહે છે? હે, આ માયનું કે એના લગ્ન મોડા થયા એ તો ભાઈ લેખ લખ્યા ત્યારે થાય. હે, આમ તારે ત્યાં શું ગુડાવવાની જરૂર હતી? હવે એની ઘરવાળી મને કહેતી હતી એટલે મેં કીધું. એને ઘરવાળી મને કે રાધાબેન ઈ કે અમે તો હાવ ફસાઈ ગયા, ઈ કે હેરાન થઈ ગયા. બસ બસ, ખોટી ની થામા. શરૂઆત તે જ કરી છે, મને બધી ખબર છે, એને બધી વાત મળી મને. ના રે ના,
તો એ હાસુ બોલ હવે હો. આ તારો સ્વભાવ છે ને, તારો સ્વભાવ સુધાર. અહીંની અહીંયા કરવાનું રહેવા દે, પંચાયત કરવાનું મૂક. કેવો ધણી મળ્યો છે. હા બાયડીની વાત ઉપર ભરોસો નથી કરતા અને બીજા કોઈક આવીને કહી છે એની વાત ઉપર ભરોસો કરો. હે ભગવાન, આ કેવો ધણી આપ્યો. આ મારા મોડાકાત બળી ગયા કે જયા પાર્વતી બળી ગયા કે અંદર નાગલા જ ઉડી ગયા ક્યારે મારા ઉપર ભરોસો નથી. તારા કાંઈ નથી ઉડ્યા. એમ માન કે મારા ઉડી જાય છે, કાંઈ ભાન પડે છે? હા ગઈ વખતે રામજી કાકા ન્યાય ત્યાં તે ભાભીને જો કીધું. એમાં મારો વાક નતો કાંઈ હો. હા તમે જ્યાં હોય ત્યાં બાયડીના જ વાક ન કાઢો, કોઈ બીજાને વાક ગોતવા બેઠાય. પણ તમને તો બાયડી હારી જ નથી લાગતી. પણ બાયડી કરે એવું ક્યાંથી સારું લાગે? પણ ત્યાં બધે તારે વાત કરવાનું શું કામ હોય? હા તમે તમારા દીકરા બાજુ જ બોલો. આમે હોવ તો પારકીસ કહેવાય ને, એ તો પારકા ઘરેથી જ લાવ્યા છો. દીકરો ખોટો હોય તો દીકરા બાજુ જ બોલો. ઈ દીકરો ખોટો ને થાસો છે. તારું ડોતે ન્યાય કીધું ને એટલે એને કીધું. મને કઈ ભાન પડે છે આમાં? હું નું હું થઈ જાય? એક તો માંડ માંડ એટલા વર્ષના લગ્ન થયા છે ને એમાં પાછી તું સડાવીને આવી એમ. અને તું છે ને આગી પાછી કરવાની ટેવ કાઢી નાખી. એ કડબોથ મૂકી દે કારકનો. ખોટા ખોટા અહીંની અહીંયા કરે. ત્યાં હું તારા બાપાનું ડાયટું છું, ત્યાં ગઈ બધું કહેવાય. ઘરમાં નથી તારું કામ કરે તું? મારું તો કઈ સાંભળશે જ નહીં. બસ તારું હું સાંભળે? બાયડી તો કરે એવું ઉતારા તો ક્યાંથી દેશ ને સાંભળે? જ્યારે હોય ત્યારે બીજાની જ વાતને માનવા બેહે. જો ચાલુ કર્યું. હા. આ બોટલના પેટની છે ને રોયા જ કરશે. ખોટે ખોટીની છે, આવડત આવશે નહીં એકે. હા હજી હું મોઢું ચડાવીને બેઠી છો આ નાની એવી વાતમાં લઈને? હે હજી નારાજ છો મારાથી? તને પૂછું છું. શું છે? પણ હજી હું નારાજ થઈને બેઠી છો આમ? એક તો ખોટું બોલવું ને પાછા વાતું કરવા આવો છો. એટલે ભાઈ કોઈ ખોટું નથી બોલ્યું તારી સાથે. હું કામ ને આવી રીતના વર્તન કરે છો ઘરમાં? હું ખોટું બોલ્યા તારી યારે? આ તમારા ગામમાં આબરૂ શું છે તમારી? એટલે આબરૂ ને હું અમારી આબરૂ ને તારે બટકા ભરવા? અહીં ઘરમાં તને કઈ તકલીફ હોય ત્યાં નહીં? ઘરમાં તકલીફ એ ગામમાં છે ને નામે હોવું જોઈએ. એનું નામ માણા કહેવાય. તમે તો સૌ જનાવર. આ તો પણ જનાવર ને હું કામ પહોણીને આવી? મને હે? ખબર નહોતી. સમજાણું? ખબર હોત ને તો આવત જ નહીં. સારું કર્યું નો આવત તો. આ બળેતરા તો નો રહેત. આ તું આમ રિહાઈને બેહી જા ને હું તને મનાવવા આવું, એ બળેતરા મારે નો રહેત આખી જિંદગી. કા હા આ જો ને સ્વભાવ જ કૂતરા જેવો છે. આમાં ક્યાંથી ના પછી એટલી ઉંમર જ થઈ જાય ને આમાં. હા એ તો પછી કૂતરિયું હોય તો સામે કૂતરા તો થવું જ પડે. હું કીધું? કાંઈ નહીં, જો સમજવાનો પ્રયત્ન કર. આ તું વિચારશો ને એવું કાંઈ નથી. આ અમુકના લગ્ન મોડા થાય એનો મતલબ એમ થોડો હોય કે ભાઈ ગામમાં આબરૂ ન હોય એટલે મોડા લગ્ન થયા. અને હું સીધો છોકરો છું, ગામમાં ગમે ને પૂછ્યા નહીં. એ જેટલા સીધા છો ને એટલા જાડા છો. આ તો દેખાતા નથી, આ તો મને દેખાણા. એટલે પણ મેં હું તારી યારે ગેરવર્તન કર્યું? તું આવી રીતના વર્તન કરશો મારી હારે? મારે છે ને હું તમને ચોખ્ખી ને સટ વાત કહી દઉં છું. મારે મારી માની ઘરે જવું છે બસ. એટલે પણ હું કામ ને તું આવું બોલશો? હું કામ ને તને કઈ દુઃખ છે, તકલીફ છે? આ મારા બાપુ કઈ કહે છે તને? હે હા મને તકલીફ છે. તમે ખોટું બોલ્યા. તમારા મોટી ઉંમર થઈ ગઈ ત્યાં લગી લગ્ન ન થયા. મને ભોળવીને લઈ આવ્યા. તમારી ગામમાં આબરૂ નથી. મને વાંધો છે હવે કઈ. એટલે આમ તું ઘંટલામાં ઓલા ગોળ ગોળ ફરે એમ ગોળ ગોળ વાત એકની એક હું કામ પકડીને રાખશો? આબરૂ નથી, આબરૂ નથી, આબરૂ. એટલે કઈક રીત રાખીને માણસની. આ કોક કે એમ ન સડી જવાનું હોય. આ આપણું છે ને, આપણું વિચાર કરવાનો હોય ઘરમાં. મને હંધે ખબર છે. હું કઈ ઘોડિયામાં નથી શકતી. સમજાણું? આવડી મોટી થઈ ને ત્યાં જ પૈણીને આવી અને હંધે ખબર પડતી હોય ને ઈ જ લગ્ન કરે. મને સમજાવવાની જરૂર નથી. ઘોડિયામાં ઈશકતી હોત ને તો સારું હોત, એક લાફોય મારી દેત. પણ આ છે ને અમારા બાપે મને એવા સંસ્કાર નથી આપ્યા કે બાયડી ઉપર હાથ ઉપાડવા. એવા વિચાર છે એટલે જ આવડી ઉંમર થઈ ગઈ. અડધા ગઈઠા થઈ ગયા. એ નથી ઉપાડતો એમ કહું છું. નકર તો આવડે જ છે. એક મૂકી દઉં ને આગળ બચરી બહાર નીકળી જાય ને હંધાય લખણ તારા છે ને વેરાઈ જાય એ ટેમ છે. નાખો તો ખરી. હું જોઉં છું કેમ નખાઈ. કોઈ કાંઈ કરી ન લે. હા આ જો દેખાય જ છે. આવો જ સ્વભાવ રાખ્યો એટલે જ કોઈ છોડી દેતી એટલે નતો. આપણે હોય ને એવો સામે વાળો વ્યક્તિ થાય. હા. આપણો સ્વભાવ સારો હોય ને તો બધા સારી રીતે જ વાત કરે. અને આ છે ને કાન ભંભેણી તારી કોણ કરે છે ને ઈ મને હંધી ખબર પડી ગઈ છે. એ છે ને મને કોઈ કાન ફંભરણી નથી કરતું. સમજાણું? મારે છે ને બીજું કઈ નહીં. મારે મારા માન ઘરે જવું છે. મારે પિયર વયું જવું છે. મારે નથી રહેવું અહીંયા. એટલે પણ હું કામ આવું કરશો? પણ મારે નથી રહેવું. મને નથી ગમતું અહીં. એટલે પણ ઇજ્જતના ધજાગરા થઈ જાય મારા ને મારા બાપના. જો તું તારા બાપની ઘેર વહી જાય ને તો. ઇજ્જત ના ધજાગરા તમારે હતી? ઇજ્જત હતી? તી થાય ધજાગરા? એટલે તું એક વાતમાં કેમ સમજતી નથી? ખોટો હું કામ મગજ ગરમ કરશો? તમારે મગજ છે? તી થાય ગરમ?
એ તે રવા નથી દીધો અહીંયા આવીને. હજી હમણાં આવીશો લગ્ન કરીને. પછાડી ફેરવી નાખી છે ઘરની. પહેલેથી હતો જ નહીં મગજ, હતો જ નહીં. એ મગજ નહોતો ને એટલે જ તું આવી આ ઘરમાં. મને એવું લાગે છે આ મેં છે ને બહુ મોટી ભૂલ કરી નાખી તારી હારે લગ્ન કરીને. ભૂલ તો મેં કરી, મારા કરમ ફૂટ્યા, તે તમારી હારે લગ્ન કર્યા. બસ હવે જે થયું એ ભૂલી જાની. હવે સાની મની રેની ભાઈ. હવે શું તકલીફ છે તને એ કેની? મારે છે ને મારી માની ઘરે વહી જવું છે, બીજું કાંઈ નહીં. તમારે હારે છે ને આ નમણા કૂટ કરવા નથી ભાગતી. જો તને છેલ્લી વાર સમજાવું છું જલ્પા, આ બધું તું વિચાર કરશો ને બાપાને ઘેર જવાનો એ રહેવા દે. અને નકર પછી છે ને તારી મરજી, તારે જેમ કરવું ને એમ કરી. મને નથી સમજવું, મારે વહી જવું છે હમણાં. મારી માની હમણાં થેડો તૈયાર કરીને વહી જાવ. કઈ કામના નથી, હા મારે જ કરવું પડશે મને એવું લાગે છે. લે કવાડી લઈ આવવું થાય એટલું તો કરું. અહીંયા બાળવા કરતા હાથ બાળવા હારા. કા આ તમને મેં શું કામ કીધું હતું? એનું લાકડા ફાડવાનું. હવે મારે કરવાના લાકડાનું. હા તો કર નખાય આપણે. આ ગામમાં કોકના ઘરમાં આગ લગાડી એની કરતા આ કામ કરો થારું. એટલે નવીરા નો રહ્યો તમે. હે ભગવાન, હા તમને મેં એ દિવસે પણ કીધું હતું ને કે તમે મારી ઉપર ખોટે ખોટો આરોપ ન નાખો. મેં કોઈના ઘરમાં આગ નથી લગાડી. હવના કર્યા હવ ભોગવે. એ હવના કર્યા ભોગવવા વાળી તારા કરેલા ભોગવે ઓલી બિચારી. તને ખબર છે ઓલા મહેન્દ્રભાઈના ઘરના જલ્પા ભાભી ઘર છોડીને વીએ જાય ને બાપાને ઘેરે. ખબર છે, આખા ગામને ખબર છે. અને આ મહેન્દ્રભાઈ પહેણા ને તેથી ખબર હતી કે એનું ઘર હાલશે જ નહીં. ત્યાં એના આમ તેવડ છે જ નહીં બાયડી હાસવાની. બાકી આવડો વાંઢો ન રહ્યો હોત 35 વર્ષ. આ તારા પાપે છું બધું, તારા પાપે. તેના કાન ભર્યા થાકે નહીં. મેં એના કાંઈ કાન નથી ભેળવા. આ લોકો છે ને બિચારા લોકો ભોળવીને લઈ આવ્યા. હા તમને ખબર છે છોકરી એના કરતા 9 વર્ષ નાની છે. 9 વર્ષ ઉંમર ખોટી બોલ્યા હતા. તો એમાં તારા બાપાનો ક્યાં ગરા લૂંટાઈ ગયો. એને જે કરવું એ કરે. એના ઘરના ધણી છે, તું તારા ઘરનું સંભાળ ને. આ તે ખોટે ખોટું મહેન્દ્રનું વગાવ્યું કે આ આવો છે ને તેવો છે ને એની ઉંમર થઈ ગયેલી છે ને 2 વાર સંબંધ તૂટી ગયો ને એ તારે એના કાન ભરવાની ક્યાં જરૂર હતી? કોણે કીધું મેં આવું કીધું કે 2 વાર સંબંધ થઈ ગયો ને તૂટી ગયો? હા તમે પણ ખરા છો હો. હા દુનિયાની વાતમાં આવીને બાયડીને જેમ ફાવે એમ બોલવા માંડે. આવું તમને કોણે કીધું? બોલવા વાળી નહીં. એક તો રાતે બકબક કરવાની ટેવ છે. ઊંઘમાં અડધું બધું હાસું બોલી જાય. તે જેટલું જલ્પા ભાભીને કીધું ને બધું રાતે બકીતું. બુદ્ધિ વગરની. ખોટી બાપા રહેવા દો ને, ફાલતુની વાતો મારી પાસે આવે. આ તમારે શું કામ છે? તમે શું કામથી મારી પાસે આવ્યા? તમે મને કયો હાલો. એ જ કામથી આવ્યો હતો. હા એના ઘરમાં આગ લગાડી છે ને તે. હે બિચારાનું ઘર ભાંગ્યું. હે હવે એ પાછા નહીં આવે તો એક તો ઓલાનો માઇન્ડ મેળ આવ્યો હતો અને હવે એનું પાછો હતો એનું કરી નાખવાનો તારે. આ તને શું મજા આવે બીજાના ઘરમાં કંકાસ કરવામાં? તને શું મજા આવે? તું એને શું કામ બધાને ચડાય? આઈને અહીંયા શું કામ કરે? એવી ટેવ તારે શું હારી? મને તો કાંઈ મજા નથી આવતી. તને શીખવાડે કોણ આ બધું? મને તો કોઈ નથી શીખડાવતું. લે આ તું તારા બાની સડામણી નથી લેતી ને? એ મારા બાને તો ભૂલે શું કઈ વસે લેતા નહીં હો. હા આ તો આખો મારી બાનું નામ કોઈ દી ક્યાંય ન આવવું જોઈએ. જેનું નામ લેતા હોય ને એનું નામ લેજો. આ મારું નામ લીધું ને એ મેં સહન કરી લીધું. મારા બાનું નામ હું નહીં સહન કરું કે. હા વાહ ભાઈ વાહ. લે બહુ માં વાળીની થઈ ગઈ. મારા બાનું નામ નહીં લેતા. આ તારા બાની હોય ત્યારે જ્યારે હોય ત્યારે વાતો કર્યા કરીશો એટલે એની સડામી મારે પૂછવું તો હે મારા હાહુ. મારા બાને જો ભૂલે શું કઈ પૂછ્યો ફોન કર્યો ને તો યાદ રાખજો મારી સેવી કોઈ ભૂંડી નથી. એનું ઘર તો ભાંગતા ભાંગશે, આપણું ઘર પહેલા ભાંગી જાહે. ઈ જ વાંધો છે. આપણું ઘર નથી ભાંગતું ને ઈ જ વાંધો છે. આપણા ઘરમાં કાંઈ નથી થતું, બીજાના ઘરમાં જ બધું કરવા બેઠી તું. એમાં એવું છે કે આપણે બે માણા હપીને રહીએ છીએ એટલે ક્યાંથી ભાંગે. અને એ કોઈને બેડીને ધણીને હાસવતા આવડતા ન હોય એટલે ભાંગી જ જાય ને ઘર. ત્યાં કઈ બીજી વાત ભાંગે જ નથી. ને. આ તારી જેવી બેનપણીઓ થઈ જાય ને એટલે ભાંગે. લે હવે મારે ક્યાં વર્ષો જૂના સંબંધ છે કે મારા જેવી બેનપણીઓ થાય? એની એકમાંય ભગવાને એક્યુઝ આપી છે કે ઓલી કોળિયું આવે ને એ ફિટ નથી કરી કે એને દેખાય નહીં. એ ધણી શું કરતા હોય ને બાયડીને ખબર જ હોય. આ તમે શું કરો એ હંધી મને ખબર હોય કે નહીં? હા તો પછી એને ખબર હોય ને ધણી કેવો છે ઈ. એ કેવા વાળી આ છે ને હંધુ તારે કારણે છૂટે છે. આ તને ખબર છે ગામમાં તારી કેવી સાપ પડી ગઈ છે? આખું ગામ એલી કે એ કે ઓલી કોણ? એ કે ઓલી ઓલી ઘર ભંગાવા વાળી બધાના ઓલી રાધડી. આવું કે તને બુદ્ધિ છે? કોણે મારું નામ લીધું? કોને? તમે મને કયો હાલો. કોણ છે મારી વાત કરવા વાળું છે? કોણ? મને નામ આપો એટલે હું જઈને કી આવું. આખું તારું ઘર આખા ગામમાં કોણ મને એકાદ નામ આપો ને એટલે હું જાવા ઘડી કવે ને. બધાય રામજી કાકા, પછી આ મહેન્દ્રન બાપા, હે અશોક કાકા, બધાય હમણાં જ આવશું. એ રામજી કાકા ને બધાને ઘરે હમણાં જ આવશું. જોવો ક્યાંય ન જાવો સાની મને. ના રે ના, મારી હું કામ ખોટી વાતો કરવા આવે? એ કે મારા ઘરમાં ખવડાવવા આવે છે કે હું કે એના ઘરમાં ખાઉં છું? એ રામજી કાકા હોય કે એના બાપા હોય કે એની માં હોય, હો હું ઠેકીને કહી દઈ મારું ખોટું નામ લે ને હું સહન નહીં કરું કોઈનું. હા તું છે ને સાની મની ઘરમાં જ રહેજો. ઘરની બહાર પગ ન મૂકતી જાતી ને કોઈ ન કરી. એક અડબત ભેગી પડી જાય.
આખા ગામની. અને જો આની કોઈની કરીશો ને તો આ વખતે હાસીને મારી રહ્યા હતા, ધ્યાન રાખજે. હું તને આ તો કહું છું એટલે કાંઈ વળી બોલતો નથી, એટલે જ્યારે હોય તે જાતે કરે છે. હા, હાથ ઉપાડો તો ખરી. અમારા બાપુએ કોઈ દી મારા ઉપર હાથ નથી ઉપાડ્યો. એ રામજી કાકાને તો હું જોઈ લઉં હમણાં. જો છે ને સોની મુની નહીં રહે આગળ છે ને કાંઈક વધારે કહેવાય તો પાછો પીલુડા પડવા પડે. ખબર છે તેથી ખાલી કીધું ત્યાં રોવાઈ ગયું હતું. હા તો એક મૂકી દીધી હોય ને તો ભાન પડી જાય આગળ. ખબર નથી પડતી, ના પાડું છું કોઈની અહીંયા વાત કરવાની જ નહીં. આપણે શું છે કે જેના ઘરના ધણીને આપણે આપણા ઘરના ધણી, કોઈની વાત નહીં કરવાની છે. કઈ વાંધો નહીં, પછી હું જોઈ લે તમ તારે. હા, લાકડા ફાડો હવે. લે બાકી જા. તમારી જીબડી અડાડો. કુંવરે કઈ પછી એવી જીબડી છે તમારી. એ તારી છે એટલે જ આખા ગામને આગ લાગી છે. આ 21 જણાએ બિચારે શું ગુનો કર્યો છે? એ ફટાકડાની ફેક્ટરીમાં નોકરી કરવી, ગરીબી હોવી, અને આ લોકો આગ લાગી બિચારા મરી ગયા. શેઠિયાઓને બસ રૂપિયા કમાવા સિવાય બીજું કંઈ ખબર પડતી નથી. એ માણસના જીવની તો કોઈને કંઈ પડી જ નથી, બસ રૂપિયા કમાવા જ લોકોને. ફેક્ટરીમાં તો આગ લાગતા માણસ મરી ગયો એનો અફસોસ તો બધાને હોય જ તે, પણ જેનું માણસ વયું જાય ને એને અફસોસ વધારે હોય. બીજાને સરકારને કોઈને કાંઈ લેવા દેવા ન હોય. પણ બાપુજી, આ મારી ઘરવાળી છે ને ઘર મૂકીને વહી ગઈ છે. શું વાત કરશો? હા, એને વળી કઈ વાતનું ઓછું આવી ગયું? હે, ખાધા પીધા કંઈ તકલીફ છે નહીં આપણે? અને જવાનું કારણ? જવાનું કારણ તમે સારી રીતે જાણો છો. મેં તમને આગળ વાત કરી હતી ને. આ તારી વહુ છે ને કાચા કાનની કહેવાય. એમ ગામ તમે ખોટી ખોટી વાતો કરે એટલે હું ભરમાઈ જવાનું વાતોથી. કાચા કાનની નહીં, બુદ્ધિની બારદાન કહેવાય, બુદ્ધિની બારદાન. આ ઘરમાં એને કોઈ દુઃખ છે કોઈ જાતનું? હે, એની આંખું નથી ને, નથી ભારતી? આમ કો કે એટલે બસ નીકળી પડવાનું. અરે એકની એક વાત ઘૂંટિયા કરે છે મારી સામે. જ્યારે આવે ને તે કે તમારી બાપ દીકરાની આબરૂ નથી આ ગામમાં, તમારા મોડા લગન છા, તમને કોઈ છોડી દેતું નહોતું, તમારી તો ગામમાં વાતું થાય, ફજેતો છે. આ એકની એક વાત. હું કંટાળી ગયો ને, આજ તો એટલો કંટાળી ગયો ને, તો એક વાત કરતી હતી કે મારા બાપની ઘેર વહી જાય. મેં કીધું તને સારું લાગે ને એમ કર, પણ અમને બાપ દીકરાને સુખેથી રોટલો ખાવા દે. એ બે અડગો ચડાવી જઈ હતી ને. અરે મારા છે ને વેવાઈને ફોન કરવો પડશે. આ તમારી છોકરીને કઈ શીખવાડ્યું કે નથી શીખવાડ્યું? આવા ને આવા હાવ અડબોજ જેવા બધા. અરે હારી શિખામણ દીધી હોય ને એની માએ કે એના બાપે તો છે ને આ રીતનું વર્તન કરે જ નહીં. હાલો, એ તો વહી ગઈ. આપણે સુખેથી શાંતિથી ખાવું હોત. ગામમાં ખબર પડશે કાલે કે ભાઈ મહેન્દ્રની ઘરવાળી વહી ગઈ છે રિહાઈને, રિહામણે ગઈ છે, તો પાછળ ઉપાધી ને 4 પ્રશ્ન આપણને ઊભા થાય. ગામના આવીને લોકો એમ કહે કે કાં શું થયું? આમ તો બહુ મોટો ઉપાડો કરો ગામમાં, લોકોના સમાધાન કરાવવા જાઓ છો ને આમ કરો છો. ઘરમાં કેમ ન હચવાની બાઈ એક? એ વાતે તમારી સાચી. ગામના મોઢે કે ગવણા બાંધવા નહીં જવાય. અને આને તો છે ને એટલું જોતું છે. એને એમ જ છે કે આવડા બેની બાપ દીકરાની ગામમાં આબરૂ નથી એટલે કોઈ છોડી દેતું નહોતું. પણ એને એ બુદ્ધિ નહોતી કે મારે મારા પગ ઉપર ઊભું થવું હતું. એટલે મેં મોડા લગ્ન કર્યા. એ કોણ એને સમજાવવા જાય? અને આ બધું છે ને બાપુજી, આ આપણે પડોશમાં આવી છે ને ઓલી રાધડી રહેવા, આ તયુની આ બળેતરા છે બધી. એ પણ આમાં પારકાને હું દોષ દેવો? જે આપણામાં જ મીઠું ન હોય આપણા વાળામાં જ, એનામાં કંઈક છાંટો હોય તો આવાની વાત છે ને સાંભળે જ નહીં. એને સામે કહી દે કે તું તારું ઘર હચવ, મારા ઘરની ઉપાધિ કરીમાં, હું મારા ઘરે સુખી જ છું. પણ નહીં, બે બાયું વાતો કરતી હોય એની વાતમાં ભળી જાય પાછા. હા બેન, મને તો બહુ દુઃખ છે, કોક કેવું જોઈ જરાક. આમ તો બાપુજી છે ને લગ્ન કરીને આવીને ત્યારથી કોઈની કોઈ કવરાવણી ઘરમાં નહોતી. પણ આ શું છે કે આ કંઈક રસ્તે મળીને અને મારા વિરુદ્ધ છે ને એની કાન ભંભેણી કરી કે ગામમાં કે છોકરીઓની શેડતી કરતો હતો અને આવો છોકરો હતો ને એટલે કોઈ એને છોડી નહોતું દેતું. અને આ વાતમાં આવીને છે ને આ રાધડીએ છે ને આપણા ઘરમાં આગ સાપી છે. એલા કદાચ નાનપણમાં એવું એકાદ બે કિસ્સા બન્યા હોય તો એ બધો ભૂતકાળ કહેવાય, બરાબર છે? એને ગણીને ગાંઠે ન બાંધવાનો હોય. અને કોના જીવનમાં કોઈ ભૂલ નથી કરી એમ કયો નહીં? હું એ એના ગામડે રહેતી હશે, ત્યાં કંઈ નાની મોટી ભૂલો નહીં થઈ હોય એનાથી. અને એ કાંઈ ભૂલો કંઈ એવી નાદાનિયતમાં કરી હોય, એ કંઈ કોઈ જાણી જોઈને ન કરી હોય, એ સમય આખો અલગ હોય. અને આ છે ને અટાણું મગજ વગરની તારી બાયડી છે. તું છે તેડવા જા છો કે પછી હું વેવાઈને વાત કરું? તમે વાત કરો, બાકી હું તેડવા જવાની થતી નથી મારે. કારણ કે એની હાચે ગઈ છે, એને પોહાય ને તો એની હાચે પાછી વી આવશે. એને છે ને ત્યાં રહીને તો જ ભાન થાય. સારું, તો હવે કંઈક રાંધવું હોય તો જો, નકર તું કંઈ રોટલા ટીપ બીજું હું, અને કા ખીચડી મૂકી દે, ખાઈ લે. હા, હું ખીચડીને કઢી કરી નાખું છું. આવડે મને હારામાં હારી તમ તારે.
આ ઓલી શું કરતી છે? ભૂખ લાગી છે ને એને રાંધવું છે કે નહીં? આ ટાઢી હળ જેવી છે હાવ. એ તમારી વહુ છે ને ટાઢી હળ જેવી નહીં, પણ બીજાના જીવનમાં છે ને ઝેર ઘોરનારી છે. ભાઈ આ મને હંધી ખબર છે, પણ શું કરવાનું બોલો. તમારે તો છે ને વહુ છે એ ઘરના કામ કરતી હશે. એ મારા દીકરાની વહુને છે ને ચડામણી કરી, એ તો ઘર છોડીને વહી ગઈ છે. હવે અમારે શું કરવું? અમારે રોટલા કોની પાસે ટીપાવા અને ખાવું ક્યાં જઈને અમારે? ભાઈ હા તમારી વહુ આ વાત સાંભળીને ઘર છોડીને વહી ગઈ? એ અમારી વહુ છે ને કાચા કાનની છે, અને રોજ ઓલી ટક ટક કંઈક કરે અને મગજમાં નાખ્યા કરે, તે પછી એનું મગજ છે ને ચસકી ગયું, વહી ગઈ ઘર છોડીને. લ્યો, એના ઘરવાળા સાથે કેટલી બાજી કે તમારી તો બસ આમ છે ને તમારી ઇજ્જત નથી ગામમાં, તમે મોડા લગ્ન કર્યા ને તમારી પાસે રૂપિયા નહોતા ને તમારી સંબંધ ક્યાંય ખાતો નહોતો. અરે જાત જાતની વાતો કરે. આ તમારી વહુને આવું કીધું કોણે? પણ એ મને નથી ખબર પડતી. હવે જો ભાઈ એને ક્યાંકથી વાત મળી છે કે ભગવાન જાણે. આ વાત તો મેં સાંભળી હતી કે આ તમારી વહુને છે ને અમારી વહુએ બધી વાત કરી. તમે નહીં માનો, હું એને કેટલી ખીજાણી, મારો દીકરો એટલો ખીજાણો. પણ હવે આ બેને વાત થઈ ગઈ અને તમારા વહુના મગજમાં એ વાત ઘૂસી ગઈ અને એને દિલ પર લઈ લીધું કે ભાઈ આણે એવી વાત કરી છે અને આ તમે કયો છો એમ એ વહી ગઈ, તો હવે એને સમજાવીને લઈ આવો તો ન થાય? અરે ભાઈ, મારો દીકરો જીદે ચડ્યો છે કે એ એની રીતે ગઈ છે એને બાપને ઘરે, તો મારે એને નથી લેવા જાવી. એને આવવું હોય ને તો આવે. આ મારી વહુએ છે ને બહુ બોલી છે. આ બધાને એને ખણ ખોદડી કરવી છે ને બહુ જ ગમે. આ કોકના ઘર ભંગાવે ને તો એને શાંતિ થાય, કઈ કઈને ઠાકી, પણ આ સમજતી જ નથી. એ તમારી વહુ છે ને માનસિક બીમાર હોય ને એવું લાગે છે, એની દવા કરાવો કંઈક. ભાઈ માનસિક બીમારી કાંઈ નથી, પણ આ પહેલેથી છે ને આને ટેવ પડી ગઈ હોય ને ટેવ ન જાય. સમજાવીને ઠાક્યા પણ એ સમજતી જ નથી. તો કે હું ક્યાં ખોટું કહું છું? હું છે એવું હાસું કહું છું ને એવું કે એને હવે કોણ સમજાવે? ગામમાં અમારી છે ને પહેલેથી ઇજ્જત છે, એને કોણે કીધું કે ઇજ્જત નથી? અને મારા દીકરા છે ને મારે પગ પર ઊભો કરવાનો હતો, એટલે મેં કીધું પેલા ભણી લે ગણી લે અને નોકરી ધંધો કર, વેપાર કર અને પછી લગ્ન કરવાનું થાય. લગ્ન કર્યા પછી છે ને ધંધા રોજગાર ન કરી શકે છોકરા થયા પછી. એ વાત હાસી જ તમારી ભાઈ. એટલે આ તો વાર્તા બનાવીને બેસી ગયા ને મારી વહુને કીધું અને ઈ છે ને કોણ છે નબળી એટલી કે ઓલીની વાત સાંભળીને વહી ગઈ અત્યારે. પણ એટલે જ ને એને તો વાત જ ન સાંભળી લેવાય, નકર એને સામો જવાબ ન દઈ દેવાય. ભાઈ તું તારા ઘરનું સંભાળ, મારા ઘરે હું સુખી છું, મારે શું વાંધો છે? પણ આ સાંભળીને મગજ ઉપર લઈને એટલે જ આ ઘર ભાંગે. ભાઈ સાંભળે એટલે તકલીફ છે ને, ન સાંભળતા હોય તો નો એને મોઢા મોઢ કહી દે. અને મારી વહુને મેં કેટલી વાર સમજાવી કે ભાઈ એની ગામમાં બહુ સારી ઇજ્જત છે અને પૈસે ટકે સુખી છે, એટલે તો મેં દૂજો એને મહેન્દ્રને ભણવું હતું ને એટલે આ ભણ્યો એટલે એને થોડીક ઉંમર થઈ ગઈ, ભણી ગણી પગભર થાય ને એટલે એના બાપા એને ભણાવ્યો છે. આ બાઈ છે ને તમારે કઈ એનું જોયું નહીં તમે આગળ પાછળ? હે કે પહેલેથી આવી કજિયાખોર ને આવી વિચિત્ર પ્રકારનો સ્વભાવ ધરાવે છે આ બાઈ, તેને એને છે ને લગ્ન કરીને ન લવાય. તમે છે ને તપાસ નહીં કરી હોય છોકરી બાબતમાં કઈ? હા બધી તપાસ કરી હતી હું. આ હું દીકરાને વરાવ હોય તો આપણે તપાસ ન કરી હોય, પણ આ એ અમારા નસીબમાં લખી છે ને એટલે આવી. ત્યારે બહુ સારા રિપોર્ટ આવ્યા હતા કે સોડી બહુ હોઝીન ડાઈ હારી છે, પણ આવી આઘા પાસની હોય એ બધાને થોડી ખબર હોય. અને આ થોડું સીભડું છે તો આપણે એને બટકું ભરીને સાખીને લવાઈશ. નસીબ અમારા. તમે છે ને ખાલી રૂપાળી ચહેરો જોયો અને લઈ આવ્યા છોકરીને. એ આજુબાજુમાં બધા કેટલા લોકોને ઘરમાં છે ને કંકાસ કરાવે છે આ બાઈ, એને તો જ ખાવાનું પચતું હશે એવું લાગે જ મને તો. અરે ભાઈ એવી જ શું કરું? આ હું આખો દી એટલું સહન કરતી હોય, મારું મન જાણે, પણ શું કરું? બેન અમે તો દુઃખી થઈ ગયા ને, અમે દુઃખીને દાળિયા થઈ ગયા અટાડે. હે હું ગામમાં અમારે છે ને ઘરની વહુ વહી ગઈ એના કીધે, એનું સાંભળીને તો કાલ સવારે ગામમાં વાતું થાય. હે 2-5 દી થાય એટલે લોકોને ખબર પડશે કે વહુ નથી અટાડે, અને એ પછી તમારી વહુ જ બધું વાવલી આવશે આજુબાજુમાં કે જો ઓલી વહી ગઈ. સાચું મેં કીધું ને એટલે એના ઘરવાળા છે ને સહન ન કરી ગયા. સાચી વાત છે તમારી. આ મારી વહુ વતી છે ને હું માફી માંગુ બસ. હવે એનામાં કઈ સુધારો થાય એમ નથી. તમે માફી માંગે, મારી વહુ તો પાછી આવીને જ જવાની. એ અમારા નસીબે બળી ગયા, તમારી ભેગા ભેગા ફૂટી ગયા અમારા નસીબ. હા હા આ બધું બા ચાનું ત્યાં મૂકી દે ને એ જ ખબર ન પડે, એકે દાંતડું જડતું નથી. બા એ છે ને ન કરવાનું કરે, રાધાએ પછી કઈ ધ્યાન નથી દેતું. ક્યાં મૂક્યા છે એના દાંતડા? ક્યાં મૂક્યા છે? ક્યાં મૂક્યા છે એના દાંતડા?
એમ હું કરેશ? આ સારું કર્યું તમે આવ્યા. કેમ હું કામ હતું? હું ગોતેશ? અહીં પાવો, અહીં પાવો. આમાં દાંતડા અહીંયા હતા ક્યાં ગયા? ઈ દાંતવડા છે ને અહીંયા ધૂળ ખાતા તા, મેં કીધું આમ અંદર મૂકી દઉં. બા, આ મેં તમને કેટલી વાર કીધું કે અહીંની વસ્તુ અહીંયા રેખાઈ દેવાની. તમે પાછા ટાણા મંદિરે વહી જાય, મારે ગોતવાનું જ રહે જ્યારે હોય ત્યારે. હા બટા, પણ આ જો મારી ટેવ છે ને, જ્યાં ત્યાં વસ્તુ રખડતી હોય ને એને ઠેકાણે કરવાનું. હા ઈ બધુંય તો મૂક. આ તારા વહુના કારસ્તાન જોયા? હા બા, ખબર જ છે મને. આ જો ઓલી વહુ વહી ગઈ ઘર છોડી, જલપા. મહેન્દ્ર ઘરના હા આ નકટી છે ને એ કયાકના ઘર ભંગાવીને રહેવાની છે. હું જેવી સમજતી નથી કોઈ વાતમાં. પેલા રામજી કાકાના છોકરાને વહુને ડખા કરાવ્યા ઘરમાં, અહીંની વાત કરી આને તે હું કામ પડી ગઈ છે અહીંની અહીંયા કરવાની. ઓલાનું ઘર બિચારાનું ભાંગાવશે. આ જો મહેન્દ્રના બાપા મને ઠપકો દેવા આવ્યા હતા કે આ તમારી વહુને છે ને કે કયો આ એની લીધે મારી વહુ ઘર છોડીને વહી ગઈ, અમને બાપ દીકરાને કોણ હવે રોટલા ટિફિન ખવડાવશે? હાચી વાત છે બાયાની. એ બિચારાને તો હેરાન ગતિના પાયા છે ને, હે એને તો હું બાય ઘર છોડી વહી જાય. હવે બીજું કોઈ તો શેની બાયુમાં રાંધીને કોણ દે રોટલા? હાચી વાત છે. એટલે જ ને, અને ગામમાં આબરૂ જાય એ તો બીજી વાત. એ વાત તમારી હાચી. પણ આ વહુને હું છે ખબર નથી પડતી. આ એની માએ હું શીખવાડે છે ને, હે કોની વાત સમજીને બીજાને ઘોષ પરોણા કોકનામાં કર્યા જ કરે. ઓલાનું આમ છે, ઓલાનું આમ છે. એટલે ભાઈ એનું જે હોય એમાં તારા બાપનું હું લૂંટાઈ જાય. એને આપણે ગમે એટલું સમજાવીએ ને શરમ કેમ નથી એ જ સમજાતું નથી. ઘડી ઘાયા કરે પાછી હતી એમની એમની. એ જો આખો દિવસમાં એ કોકની આઘા પાછી ન કરે ને તો એને ખાધેલું પસે નહીં. હા છે ને, મારે હવે રસ્તો બદલવો પડશે બા. આ કારકનો છે ને હારી પેટનો સોંટી જાય ને તો એને ભાન થાય, થોડી ખખેરીને તો એને અકલ આવશે. નકર છે ને એને થોડાક દિન બાપની અહીંયા મૂકે તો જ એને ભાન થાય. ના બા, એ બધી વાત વધે એવું કરીને ક્યાં જવું આપણે? હવે આનો કંઈક રસ્તો મારે કરવો પડશે. આનો રસ્તો તો છે ને એક જ છે. તું છે ને આ એને લઈ અને જલપાની ઘરે જા સમજાવવા. એટલે હું વહુને લઈને જલપાના હા, બાપાને ઘરે જાઉં, જલપાને મનાવીને તો લઈ હા આવું. જલપાઈને બાપાને ઘરે છે કે નહીં અટાણે? એટલે તું આ રાધડીને લઈને બાપાને ઘરે જા અને એને સમજાય એટલે પાછી આવે. હા બા, હવે તો એ જ કરવું પડશે ને, બીજો તો રસ્તો નથી ને. આ ગાણે લગાડી છે તો બુજાવી તો પડશે જ ને. હા એટલે ઈ પાછી કહે કે મારી ભૂલ થઈ ગઈ, નામ નહોતું ને તેમ નહોતું ને ઓલીને જો મગજમાં ઉતરે ને તો પાછી ઘર ભેગી થાય. હા એ વાત સાચી. ન કરી ઓલા બિચારાનું ઘર પાંખશે લેવા દેવા હોય તઈ છે. ઈ બાપ દીકરો બિચારા રોટલા વગર ના રહે, આપણને કેવી દયા આવે? દયા તો આવે જ ને બા. હા અક્કલ મઠ્ઠીને હું છે ને કોકની આઘા પાછી કરવામાં સમજાતું નથી તઈ હું કોઈ દિવસ. આમ હોળે કળાની હે ઘરમાં પૂરું ધ્યાન દે, કામકાજે પૂરી વહીટી. કોઈ દી ઘરમાં આપણા ઘરમાં કઈ ડખા ન થાય નહીં. અને ગામની પથારી ફેરવા કરે બેઠી બેઠી. એમ તો પાછા કઈક મારે હારે કરી લે ડખા, પણ આ હું તને વાત ન કરતી હોય. કઈક એને કામની આળસ ચડે ને તઈ મારે હારે થોડીક બોલી લે, પણ હું પછી ન બોલું. પણ એ પાસે હતી નેવી ને ઘડીક પૂરતું હોય ને એ પાછું. પણ આમ લાંબુ તો વળ નહીં. આપણા ઘર તો ન ભાંગે, આપણા ઘરમાં તો શાંતિ પાછું. આપણું ઘર તો એને તૂટવા દે. એમ તો પાછું હોશિયાર છે. ગામની હેરાનગતિ કર્યા કરે છે. અને જો આજુબાજુમાં હું નામ પાડી દીધું છે ખબર છે? આ ઓલી ઘર ભંગાવણી એમ નામ પાડી દીધું છે. હું વાત કરું છું બા. હા 2-3 ના ભાંગ્યા આમની. હા મારે એ જ કરવાનું છે બા. કાંઈક આનો રસ્તો કરવો પડશે. આ ઓલા નિમિષાબેન છે, નિમિષાબેન એની યારે એની હારી બેઠક ઉઠક છે. હે જોજો, કારક છે ને એને ઘરમાં ઝઘડા કરાવવાની છે. હા પણ જો ટેવ ઈ ન જાય, ઈ તો બધાને વારા પછી વારો લેહે. કાંઈ વાંધો નહીં બા. હું આ છે ને એને લઈને જાઉં અને જલપાન બાપાને ઘેર જઈ આવું અને એને મનાવી અને લઈ આવું. નકર ઓલા મહેન્દ્ર બિચારો એક તો માણી વારો આવ્યો છે ને એમાં પાછો વાંઢો રહે. સારું તમે બેહો, ઓલા દાંતડા મને આપો. હાલો દાંતવડા લઈ આવું. બેહો ભાઈ. જલપા ભાભી, આ તમને એવું નથી લાગતું કે તમે ખોટું કર્યું હોય એવું? ઘર છોડીને આવી ભાઈ. મેં શું ખોટું કર્યું રાજભાઈ? આમાં મેં કાંઈ ખોટું નથી કર્યું. જો મારી દ્રષ્ટિએ તો છે ને તમે બહુ મોટી ભૂલ કરી છે કે તમારું સાસુર છોડીને તમે પિયરમાં વી આવ્યા. ભૂલ? મેં શેની ભૂલ કરી?
જે હાસું હતું એ હાસું જ હોય ને, એટલે હું આવતી રહી. મારી વાત સાંભળો. હા છે ને, મહેન્દ્ર બહુ સારો માણસ છે. હા હા, તમને હંધું કીધું કોણે? રાધાએ જ કીધું ને બધું? રાધાબેને. હા, એને તમને બધું કીધું કે મહેન્દ્ર આવો છે ને તેવો છે ને, એની 2 વાર હગાઈ તૂટી ગઈ ને ઈ મોટી ઉંમરનો છે ને એનું જે હક પણ થાતું નહોતું. રાધાબેને હાસું જ કીધું હોય ને, એ થોડાક કઈ ખોટું બોલે. ના ના, એ તો ખોટું બોલે જ નહીં, કારણ કે અમારે છે ને સત્યવાદી છે. હા, કારણ કે માએ ગળ સુધી માને છે ને ખોટું બોલવાનું કોઈ દી પાયું જ નથી. એટલે એ હાસું જ બોલે એ માણા. હજી મૂંગું રાધાબેન, બેહવાનું છે? હે, મૂંગું બેહવાનું છે હજી? તમે એને હું કામે ખીજાવશો બિસાડાવને? હે ને, જે હતું એ મને હાસું કહી એ દીધું. ભાભી, એનામાં તો બુદ્ધિ નથી, તમારામાં નથી. હે, કઈક જોવાય જણાય, કોઈ પારકું માણા આપણને કહેતું હોય આપણા ધણી વિશે, તો એને જરાક તપાસ કરાય. ડાયરેક્ટ માની જ લેવાનું, સીધું બાપાને ઘેર વહી આવવાનું. આ છે ને, આની ટેવ જ છે એવી આઈની અહીંયા કરવાની. આ ખોટા પાહા ભરાયા મહેન્દ્ર વિશે તમને. બાકી મહેન્દ્ર છે ને 100% નું હોનું માણસ છે. હવે બોલને મોઢા બંધ એક મૂકી દે આગળ પાછી. રાધાબેન, હા હાસું છે. હા હા, શું છે? હું તમારી પાસે ખોટું બોલી હતી. ધીમે ધીમે કાં બોલસ? હે, મોઢા મગ ભર્યા હરખું બોલ આમ. હા, અમારા ઘરવાળા જે કહે છે ને એ હંધુય હાસું કહે છે. હું જે બોલી હતી ને એ હંધુય ખોટું હતું. અમે કે મારે છે ને માગી પાછી કરવાની ટેવ છે, ત્યાં સુધી મને ખાવું હજમ નથી થતું. હોત કે ના ના, મારે આગા પાછા કરવાની ટેવ નથી, પણ મારે મહેન્દ્રભાઈ એકવાર બોલવાનું થયું હતું ને એટલે એનો બદલો વાળતી હતી હું એની આગળ. અને રાધાબેન, એમાં મારો શું વાંક છે? તો તમે મારી હારે આવું કર્યું? મને તો એમ હતું કે તમે હંધુય હાસું કહેતા હશો, અને હું ભોળી એટલી કે તમારી વાતમાં આવી ગઈ. ના ના, તમારો કઈ વાંક નથી. એ દિવસે મારા ધણી પાસે તમારી બહુ મોટી કરતા હતા કે મારી બૈડી તો સવારમાં વેલી 4 વાગ્યામાં ઉઠી જાય ને ઘરના હંધાઈ કામ કરી નાખે ને આમ કરી નાખે ને તેમ કરી નાખે ને. અને હા, એની વાતમાં આવી ગયા હતા અને મને શિખામણ દેવા ગયા હતા. એ તો જો રાધાબેન, ઘરમાં જો ઢોર ઢાકર હોય ને તો વહેલું ઉઠવું પડે અને કામ કરવું પડે. મને આવી ખબર નહોતી કે તમે મારું છે ને હાવું વિચારશો. હું તો તમને છે ને મારા બેન સમાન માનતી હતી. કહેવાય છે ને કે પાડોશી પેલો હગો, પણ મને આવી ખબર નહોતી. અમારા એ ઊંધું છે, પાડોશી જ પેલો દુશ્મન. અમારા મેડમ ને પાડોશી જ પેલો દુશ્મન. બસ અહીંની વાત અહીંયા ને અહીંની વાત અહીંયા. હવે છે ને બીજી વાર વાત કરી છે ને જ્યાં ઘરમાં પૂરી છે ને હાડકા ખોખરા કરી નાખી. અને ભાભી, વાક એનો નથી, આ વાક તમારો છે. આ બાયુ માણાને છે ને વયા જેવું કોકની વાત તરત કાને ધરી દે, પેલા જોવાય જણાય. હવે એ બિચારો કેટલો મહેનતુ છોકરો છે. હવે નહીં એવી વાત માં બોલવાનું થયું. એને મને ખાલી કીધું તું ભાઈ આવી રીતે મારી કરવાની, તમારા વખાણ કર્યા. મેં આને વળી કીધું કે જલપા ભાભી આમ રે, આને માથે આવી ગયું. આમ ખોટું લાગ્યું કે મને સંભળાવે. તને 4 વાગે ઉઠવાનું નહોતું કીધું, ખાલી કીધું તું કે એની રીતભાત રહેવાની આ છે. ન દેખાય સ્ત્રી સ્વભાવ રહ્યો ને બધા અદેખાય વાળું જ હોય. ઈ કેમ આમ ઊંચી ને હું કેમ નાની. હા, પણ મેં કહી દીધું ને જે હસવું હતું એ. હવે સુખ થાવ બેન, હવે બહુ મોડું થઈ ગયું. હા જો ને, હું મારા પિયર આવતી રહી ઘર છોડીને. કાંઈ મોડું નથી થયું, સમજાણું? અમે તમને છે ને અહીંયા મનાવીને તેડવા જ આવ્યા છીએ. હા, મારા ઘરવાળી ભૂલ કરી હતી ને એટલે જુઓ, તમે ચિંતા ન કરો, નાની હંધી જવાબદારી મારી છે. હવે હું કયા મોઢે આવું ને? પણ તમારે ક્યાં હજી ત્યાં કાંઈ બાજી બગડી ગઈ છે બાપા? હજી પાછા મનમાં રાખીને બેઠા છે. જુઓ, તમે મારી ઉપર વિશ્વાસ રાખો, ત્યાં કાંઈ નહીં વાંધો આવે. હું બેઠો છું ને, અંધું સંભાળ લે. તમારે છે ને તૈયાર થઈ જવાનું છે. આવા જાઓ, તમારે અંદરથી તમારો થેલો લેતા હોય ને તમારે બાન રજા લેવી રજા લેતા હોય. આપણે અત્યારે જ નીકળવાનું છે. આમાં લાંબુ કાંઈ કરવાનું થતું નથી. લે તમે પાછા આવી ગયા? આ તમે તો કહીને ગયા હતા ને કે હું કોઈ દી પાછી નહીં આવું, બાપ દીકરો એકલા રાંધીને ખાઈજો. આ સૂરજ કઈ બાજુ ઉગી ગયો? હે, તો કાં પણ પાછી આવી? આ કઈ જરૂર નહોતી તારી, નો આવી હોત તો હાલત. અલે રાજભાઈ તમે? હા જો મહેન્દ્ર, આ છે ને ભાભીને તારે કંઈ કહેવાની જરૂર નથી. આમાં ભાભીએ કંઈ ભૂલ કરી જ નથી. તમે ન કહો ને રાજભાઈ, તોય મને હંધી ખબર છે. અને મને એકલાને નહીં, એને ખબર જ છે. પણ આને છે ને
સમજવાની ખાલી જરૂર હતી. તમને ખબર હતી તો મને હું કામ જવા કેટલી વાર કીધું કેટલી વાર કીધું તું તને? આ તો અમારી બાપ દીકરાની ગામમાં આબરૂ નહોતી એટલે મારા લગ્ન મોડા છે. બુદ્ધિ વગરના સૌ બાપ દીકરો આવું તું કહેતી હતી. હવે તારી બુદ્ધિ ક્યાં પાછી આવી ગઈ? જો ભાઈ હવે બધી વાતને જવા દે ને. આમાં ભૂલ એની નથી, પણ ભૂલ છે ને અમારે આની છે. આણે છે ને આ તારા ઘરમાં દિવાળી સાપી છે પણ હવે એ થાળે પડી ગયું છે. હવે તો પાછું હળકશે ને તો હવે છે ને મારે ભડકો જ કરી નાખવાનો છે સીધો. એક વાત કહું, મેં છે ને તમે પાડોશી છો ને તો આમ તો ભાભી કહું તો હાલે, પણ મેં છે ને એને ભાભીની નજરથી કોઈ દી જોયા નહીં. હંમેશા મારી બેન જ માની છે. હા, બેન જ માની છે, છતાં એને ભાઈનું ઘર ભાંગવા ઊભા થયા. આ યોગ્ય કર્યું તમે બેન, આ જે કાંઈ કરતા થાય તમે એમ કહેતા હતા કે મેં ગામમાં છોકરીઓની શેડતી કરું છું, આવી રીતના તમે એની સડામણી કરતા હતા. ગામમાં એની ઇજ્જત નથી. બેન, આ બધું સારું લાગે પડોશમાં રહીને? સારું તો કાંઈ ન લાગે ભાઈ, પણ એ છે ને સમજતા બહુ વાર લાગી જાય. એવું તમારે આનું છે. સમજાય થાક્યો તો કે આની અહીં નહીં કરવાની, આની નહીં કરવાની, પણ હવે છે ને સમજાણું પણ બહુ મોડું સમજાણું. કાંઈ વાંધો નહીં, મારા બેને કદાચ સડાવ્યા તો સડાવ્યા, પણ તારી બુદ્ધિ ક્યાં ઘાસ ચરવા ગઈ થી? તું કે નાની ગગી છો, કીકલી છો, ઘોડિયા મિસકતી? કે કોક તને સડાવે ને તું સડી જા? ચડી ગઈ હતી. સડી ગઈ થી જોયું ને પડે છે કે નહીં કાંઈ? હા, જોયું? આમાં કેટલાને ઘર ભાંગે. બુદ્ધિ છે કાંઈ? હા, આપણે ઘરે થયું એવું તો ભાઈ છે પણ જે થઈ ગયું જવા દો ને. હવે બીજી વખત નહીં કરું. માફી તો માંગી લીધી મેં તમારી પાસેથી. બીજી હું વગર તમારે હારે કોઈ દી નહીં બોલું. કાંઈ એવું નથી કરવાનું. નહીં બોલું વાળી, મને સડાવે છે. નહીં સડાવે. હવે ખબર પડી ગઈ ને સડાવે. પણ એ સડાવે તો તમે હું કામ પણ આમ મગજમાં લઈ જાઓ વાત ને આમ સડી જાઓ જાડવે. કોક તો આપણે એમ કે કુવામાં પડી જવાનું. આપણે આ તો કાલથી એમ કે કઈ દરિયો છે મોટો, એમાં ખાપકી જવાનું. આ વાંધો જ આ બધાનો, બીજાની વાતમાં આવીને બધું કરવું છે. પોતાના મગજથી કઈ વિચારવું નથી કોઈ. હવે ખબર પડી ગઈ છે કે એની ભૂલ છે તો આપણે સમજી જવાનું ને કે ભાઈ સડાવે છે તો એ કે એમ નહીં કરવાનું. પણ આ છે ને પાડોશી અરે સંબંધ ન તોડી નખાય. અડધી રાતે જરૂર પડે ને તો પાડોશી ઉભો રહે. હાસો હગો કોણ? પાડોશી. આ સંબંધી સગા તો છે ને આઘા રહેતા હોય, બાજુમાં કોણ રહેતું હોય? પડોશી. એ કામમાં આવે. તો મને ખબર છે, પણ આ કેવું ખોટું બોલે છે. તું તો જાણે બહુ ભોળી રહી એટલે ભોળવાઈ ગઈ કા? આ નહીં તો આ ઓલા જેવું છે ભાઈ. બધાને ખબર જ છે કે સામે છે ને ખાડો છે, તો એ બાજુ છે ને ચાલે જોવા ખાડામાં શું હોય છે. આ બધાનું બૈરાનું એવું જ હોય ભાઈ. વાદાગોદ કરવામાંથી ઊંચા ન આવે. આ તો સારું છે, એ બેના ઝઘડામાં આપણે બે નથી ઝઘડ્યા. હા, બરાબર છે. નકર અહીંયા તો માથા જ ફૂટે. આ જણ બાજે તો શું થાય? પણ મને તો ખબર હોય ને એટલે હું મનમાં ન લઉં ને, પણ ન ખબર હોય મનમાં લઈ લે. એ હાટું તું એક વાર તમને કહેવાય ન થાય કે ભાઈ તમારી વહુએ આવું કઈ કર્યું છે. મહેન્દ્ર, મને ખબર ન હોય ભાઈ કે તું મારો નાનપણનો ભાઈ બનશો. તું મને કઈ કહેવાનો નથી, મને બધી ખબર. ધીમેથી બોલો ને. આમ જોવો ને ઓલા બધા સાંભળે છે કેવી વાતો કરે છે. જો હા, આ તું બધાની વાતો કરતી તને સારું લાગતું તું? જો હવે કહી દઉં છું, આ બીજી વાર આવી ભૂલ કોઈ દી નહીં કરતી. નકર આ જલપા ભાભીનો તેડવા આવ્યા હતા, હું મૂકી જાય તો તેડવાય નહીં આવું. બસ હવે ખીજાવ માને એને. જો હજી કેટલું દાજે છે. ભૂલ થઈ ગઈ. બીજી વખત નહીં કરું. કેટલી વખત માફી માંગવી? હારું. હવે તો પગે પડું તમારા હંધાઈ નહીં. ભાઈ મારી બેન કોઈને પગે પડવાની કાંઈ જરૂર નથી. તમે કઈ એટલો મોટા કઈ માથા નથી લણી લીધા અમારા. મહેન્દ્ર, હા કૂતરું ઓલું હડકાઈ છે, કોઈને કઈડ્યું નથી. હાલ તો અને આય લેજો પાછું વાહે નો આવે તેને કવડી ચાલે. ફરી હું આવું વડો આપું તમને. હું આવું. હા, ક્યાં જાય છે? એ તને કઈડી જાહે સોડી.